હરે કૃષ્ણ. બધા જ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા શ્રીમદ ભગવદ ગીતા પરના એડવાન્સ કોર્સ લેવલ 2, જેમાં આપણે આજે અધ્યાય બીજા તરફ આગળ વધી રહ્યા છીએ. સમીર પટેલ પ્રભુજી વેલકમ. રોશની માતાજી, ઝંખના માતાજી, શારદા માતાજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુ, ઇન્દિરા માતાજી અને બધા જ વહાલા વૈષ્ણવો, આપ પ્રભુજી હરે સૌનું કૃષ્ણ. હરે કૃષ્ણ ખૂબ ખૂબ સ્વાગત છે. અને નારાયણી સુનયના માતાજી, ઝંખના માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ તમારી સેવાઓ માટે. થેન્ક યુ. શરૂઆત કરીએ પ્રાર્થનાઓથી. આગળ વધીએ આપણે શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં, ગુરુ મહારાજના ચરણોમાં આપણે બધા સાથે મળીને પ્રાર્થના અર્પણ કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્મિલિતમ येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टम स्थापितम येन भूतले स्वयं रूप कदा मह्यम ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्णा चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितंश्च. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात देश तारिणे. जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा हरे હરે कृष्णा કૃષ્ણ कृष्ण કૃષ્ણ कृष्ण કૃષ્ણ हरे हरे હરે રામ हरे હરે राम રામ हरे राम राम રામ રામ राम हरे हरे. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી સાદા પ્રણામ. ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે તમારું. ઉર્વી માતાજી, ડોક્ટર દક્ષ હરે આહિર કૃષ્ણ માતાજી, મનહરબા હરે માતાજી, કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ પ્રભુજી. કૃષ્ણ હરે કૃષ્ણ. વૃંદાવન વિહારીની માતાજી, શારદા માતાજી, રમીલા માતાજી, હિરલ પટેલ માતાજી અને બધા જ વહાલા વૈષ્ણવ. યસ, વેલકમ વેલકમ. આશા માતાજી, સીમા ત્રિવેદી માતાજી, વેલકમ. મયુરી માતાજી, વેલકમ. ખૂબ ખૂબ સ્વાગત છે. લલિત કુમાર વેદ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ ગીતા પ્રભુજી, માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. અનંત કૃષ્ણ પ્રભુજી હરે અને કૃષ્ણ પ્રભુ દંડવત યસ, પ્રણામ. દંડવત પ્રણામ. જય કિશોરી માતાજી, સ્વભક્તિ શ્રીયા માતાજી અને બધા જ વહાલા વૈષ્ણવો, તમારો બધાનો ખૂબ ખૂબ હરે હૃદય. કૃષ્ણ હરે પ્રભુજી કૃષ્ણ દંડવત પ્રણામ. પ્રભુજી. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરિલીલા માતાજી, વેલકમ. ચાલો. ગીતા પ્રિયા વ્રજરાની માતાજી, રમણા મંજરી માતાજી, યસ, મંજુલાબેન લીંબાચિયા માતાજી, માધવી ચારુમુખી માતાજી, વેલકમ. બધાનું સ્વાગત છે. શરૂઆત કરશું આપણે. તો પેલા તમે થોડું રિવિઝન આપો. છેલ્લા 2 દિવસથી આપણે પેલા અધ્યાય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તો શું થોડું ઘણું કઈ યાદ રહ્યું? ગીતા માતાજી થી શરૂઆત કરશું. ગીતા માતાજી ચાલો.
બોલો ગીતા આહિર માતાજી પેલા અધ્યાયમાં શું ભણ્યા અથવા બીજું કોઈ? ચાલો ઓપન ફોર ઓલ, પેલો અધ્યાય શરૂઆત કરો. પ્રભુજી હરે કૃષ્ણ. પેલા અધ્યાયમાં મતલબ અર્જુનના જે પ્રશ્ન હતા એના વિશે ભગવાન કૃષ્ણએ એમને ડિટેલમાં માહિતી આપી, બધા જે ગુણો છે ત્રણેય ગુણો વિશે એમ. પેલા અધ્યાયમાં 3 ગુણો વિશેની માહિતી નથી માતાજી. પેલા અધ્યાયમાં અર્જુનના પ્રશ્નો વિશે કૃષ્ણએ પણ કોઈ માહિતી નથી આપી, પણ પેલા અધ્યાયમાં અર્જુન કૃષ્ણને દલીલ રજૂ કરે છે. હા દીપ્તિપટ એટલે માતાજી. મૂંઝવણો વિશે મૂંઝ- એમને કીધું. હા મૂંઝવણ હોય છે અર્જુને કહ્યું, કૃષ્ણએ કઈ કહ્યું નથી. પેલા અધ્યાયની અંદર કોઈ શ્લોક કે કઈ આવ્યો નથી. થેન્ક યુ માતાજી, થેન્ક યુ ગીતા માતાજી. હરે દીપ્તિ કૃષ્ણ. માતાજી, યસ હા, પ્લીઝ એડ આપણે સૌ સમથિંગ. પહેલા અધ્યાયમાં આપણે કુરુવંશ વિશે જોયું, પછી અર્જુનના યુદ્ધ ન કરવાના કારણો જોયા, શંખનાદ જોયું, સૈન્ય નિરીક્ષણ જોયું અને 3 લોકોની મનસ્થિતિ. હરે કૃષ્ણ. હરિબોલ હરિબોલ. લેવલ 1 ની અંદર આપણે ભણ્યા જ છીએ ને, એમાં કઈ બહુ અઘરો પ્રશ્ન નથી, બરાબર ને? હિરલ માતાજી કઈ એડ કરવું છે થોડું ઘણું? હા, બસ પ્રભુજી કે અર્જુન એમના યુદ્ધ ન કરવાના 5 કારણો જે છે ને અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ થી ઉપર જઈને ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ આપે છે. પરંતુ અર્જુન એ ભૂલી ગયા છે કે ભગવાન એને એના જવાબો હવે બીજા અધ્યાયમાં ભક્તિ શાસ્ત્રની દ્રષ્ટિએ આપશે. એ કાલે તમે સમજાવ્યું હતું પ્રભુજી. ઓકે, એકચ્યુઅલી અર્જુનનું જે બિવિલ્ડરનેસ છે ને એ એટલા માટે છે કે બીકોઝ ઓફ અર્જુન એવું માને છે કે કૃષ્ણ એને અર્થશાસ્ત્ર પ્રમાણે ગાઈડન્સ આપે છે. જેમ કે ન્યાયપાલિકા, બરાબર, કે કોઈ કોઈનું મર્ડર કર્યું હોય તો ન્યાયાધીશ એને ફાંસીની સજા આપે, એને કહેવાય અર્થશાસ્ત્ર. ધર્મશાસ્ત્ર એનાથી થોડું ઉપર ઉઠીને એમ કે છે કે ભાઈ ક્ષમા છે, બરાબર, એ વીરોનું આભૂષણ છે, એ ક્ષમા કરી દેવું જોઈએ. એટલે અર્જુનને એમ લાગે છે કે નહીં નહીં હું ક્ષમા કરી દઉં, પણ અર્જુને સમજી નથી શકતા કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચતુર્થ પુરુષાર્થ ઉપર એક પંચમ પુરુષાર્થ છે જેનું નામ છે ભક્તિ, પ્રેમ ભક્તિ ભગવાનની. ભગવાન જે ગાઈડન્સ આપી રહ્યા છે ભક્તિ અનુસાર ગાઈડન્સ આપી રહ્યા છે. હનુમાનજી મહારાજે આવું વિચાર્યું નહોતું બિલકુલ, કારણ કે એકચ્યુઅલી ત્યારે જરૂર નહોતી ને એટલા માટે. નહીતર હનુમાનજી મહારાજે બરાબર રામચંદ્રજીની યોગ માયાથી મોહિત થઈ જાત, લંકામાં જાત અને લંકાને બાળે જ નહીં, અને ત્યારે રામચંદ્રજી એને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપે. પણ એ જરૂર નહોતી ત્યારે, કારણ કે ત્રેતા યુગ હતો, ઓલરેડી બરાબર 99% પબ્લિક છે ભગવાનના ભક્ત હતા, બરાબર. બહુ ઓછા આસુરી લોકો હતા, ભગવાનના ભક્ત હતા, ભગવાનની સરસ પૂજા અર્ચના વિષ્ણુ તત્વ નારાયણ રામચંદ્રજીની થતી હતી. તો ત્યારે જરૂર નહોતી, પરંપરા તૂટી નહોતી, કહેવાનો મતલબ. ભગવાન ક્યારે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપે? જ્યારે પરંપરા તૂટી જાય, બરાબર. તો પરંપરા બરાબર ચાલતી હતી ત્રેતા યુગની અંદર, પણ દ્વાપરના અંતે પરંપરા તૂટી ગઈ. એટલે ભગવાન અર્જુનને યોગ માયામાં મૂક્યા, એટલે અર્જુન આ કારણો ભગવાનની સામે રજૂ કરે છે, બરાબર. ઓકે, ચાલો આજનો અધ્યાય બીજો, ગીતાનો સાર, ખૂબ લેન્ધી ચેપ્ટર છે એમ જોવા જઈએ તો, સેકન્ડ લોંગેસ્ટ ચેપ્ટર ઓફ શ્રીમદ ભગવદ ગીતા. પરેશ શાહ પ્રભુજી, વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ, વેલકમ વેલકમ. શશી માતાજી, મોહનસિંહ પ્રભુજી, હરે કૃષ્ણ. હવેલી પર જઈને આવ્યા. હરી બોલ. યસ, હવેલી પર આજે હિંડોળા હતા. અચ્છા, હિંડોળા દર્શન ચાલુ છે. યસ યસ હા યસ. હા, પવિત્રાના. હરી આજે બોલ, થેન્ક યુ. બાપા બારસના. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ રાજેન્દ્ર પ્રભુ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. શશી માતાજી, હરે કૃષ્ણ. મોહનસિંહ માતાજી, સોરી, મોહનસિંહ વાલસી બારિયા પ્રભુજી, ક્ષમા કરજો. તમારું બધાનું સ્વાગત છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ચાલો ભાઈ, બીજા અધ્યાય તરફ આગળ વધવું છે. ગીતાનો સાર. શું કામ બીજા અધ્યાયનું નામ અહીંયા ગીતાનો સાર આપવામાં આવ્યું ગૌડીય વૈષ્ણવ પરંપરામાં? બીજી બધી જગ્યાએ તમે આને સાંખ્ય યોગ તરીકે ટાઇટલ જોશો, અહીંયા ગીતાનો સાર છે. શું કામ? તો કે ભાઈ સાંખ્ય યોગના શ્લોકો 11 થી લઈને 30 જ છે બીજા અધ્યાયની અંદર. કેટલા? 11 થી લઈને 30. કે ભાઈ જળ અને ચેતન વચ્ચેનો જે તફાવત અને એનું એનાલિટિકલ સ્ટડી એને કહેવાય સાંખ્ય યોગ, બરાબર. જળ અને ચેતન વચ્ચેનો તફાવત. પણ એના શ્લોક કેટલા છે? 11 થી 30. પણ આ ચેપ્ટર ની અંદર શ્લોક કેટલા છે ટોટલ? 72. તો બીજું ઘણું બધું છે આ અધ્યાયની અંદર. સાંખ્ય યોગ સિવાયની આની અંદર નિષ્કામ કર્મ યોગ, સકામ કર્મ યોગ, ભક્તિ યોગને પણ ભગવાને ટચ કર્યું છે, બરાબર. તો એટલા માટે શ્રી પ્રભુપાદજીએ આ અધ્યાયનું નામ ગીતાનો સાર, એકચ્યુઅલી ટાઇટલ આપ્યું છે શ્રીપાદ ભક્તિનો ઠાકુરજી, આપણા આચાર્ય પરંપરાના મહાન આચાર્ય
બરાબર. તો ભક્તિનો ઠાકોરજીએ ટાઇટલ આપ્યું છે ગીતાનું સાર, એટલે એ આપણી પરંપરામાં ભગવદ્ ગીતામાં જોશો તો એમાં ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનું નામ છે ગીતાનું સાર. બરાબર. પેલા અધ્યાયની અંદર આપણે જોયું સૈન્ય નિરીક્ષણ થયું દુર્યોધન દ્વારા, સામેના પક્ષનું, પોતાના પક્ષનું. ભીષ્મદેવ દ્વારા શંખ ફૂંકાયો, ભગવાનની એન્ટ્રી થઈ, ભગવાન અને 5 પાંડવો દ્વારા શંખ ફૂંકાયો. શંખ ફૂંકાયો પછી અર્જુન એમ કહ્યું કે ભગવાન રથને 2 સેનાની વચ્ચે લઈ લો, મારે નિરીક્ષણ કરવું છે. ભગવાને જ્યારે રથ વચ્ચે લીધો, પણ રથ રાખ્યો કોની સામે? ભગવાને જાણી જોઈને કર્ણની સામે, દુર્યોધનની સામે. દ્રોણ અને દ્રોણાચાર્ય શું કામ એ ભીષ્મ. બે વ્યક્તિની સામે શું કામ રથ મૂકવામાં આવ્યો હતો? પર્ટિક્યુલરલી એ 2 વ્યક્તિ ડાયરેક્ટ દેખાવા જોઈએ અર્જુનને, શું કામ? કેમ કે એના પ્રત્યે વધારે એટેચમેન્ટ હતું અર્જુનજીને, અને હા. એના લીધે માયામાં પડે. એટલે બંને શું સૂચવે છે એકચ્યુઅલી? ભીષ્મદેવ શું સૂચવે છે અને દ્રોણ શું સૂચવે છે? ગુરુ દ્રોણજી શું સૂચવે છે? એટલે ગુરુ ભીષ્મદેવ જે છે પ્રત્યે ને એ ભૌતિક સંબંધોનું અડચણ સૂચવે છે, અવરોધ, અને દ્રોણાચાર્ય છે એ ભૌતિક જ્ઞાન રૂપી આપણને એનું રિપ્રેઝેન્ટ કરે છે પ્રભુજી. મટીરિયલિસ્ટિક એટેચમેન્ટ ટુ રિલેશનશિપ ભીષ્મદેવ, અને મટીરિયલિસ્ટિક એટેચમેન્ટ ટુ નોલેજ ગુરુ દ્રોણ. તો એની સામે રથ મૂકવામાં આવ્યો ને, તો અર્જુન છે તરત ભગવાનની યોગમાયા શક્તિની અંદરમાં આવી ગયા. અને પછી અર્જુન યુદ્ધ ના કરવાના 4 કારણો આપે છે. પેલું કારણ કરુણા. ભગવાન, હું આ બધાનો કેવી રીતના વધ કરશું? મારા કાકા, મામા, દાદા છે, હું તો નહીં મારી શકું. બરાબર. બીજું કારણ, કોઈ આનંદ નથી. ભગવાન, તમે કહો છો તને રાજ્ય મળશે, તને સુખ મળશે, તારો વિજય થશે, પણ આ સુખ, આ રાજ્ય કોને બતાવીશ? કારણ કે કોઈ જીવતું નથી રહેવાનું. કોના મારો આનંદ શેર કોની સાથે કરું? ભૌતિક જગતમાં આપણે બરાબર ને, ઘરે લગ્ન હોય, પ્રસંગ હોય, સગાઈ હોય, વાસ્તુ હોય, બર્થડે હોય, આપણને આનંદ ક્યારે આવે? લોકોને ઘરે બોલાવીએ, બધાને જમાડીએ. બરાબર. રિક્વેસ્ટેડ ટુ ટર્ન ઓફ ટ્રાન્સક્રિપ્શન. ઓકે. તો કોઈ આનંદ નથી. અને પછી કુળ પરંપરાનો નાશ. બરાબર. ત્રીજું કારણ અર્જુન એમ કે છે એકચ્યુઅલી પાપનો ભય આવે છે, પછી આ પ્રકરણ આડો અવળો છે. પાપી પ્રતિક્રિયાનો ભય અર્જુનને પાપ ચિંતા કરે છે પાપની. પછી અર્જુન કે છે પરંપરાનો નાશ થઈ જશે. તો આવા 4 કારણો ભગવાનની સામે અર્જુન મૂકે છે. એકચ્યુઅલી ભગવદ્ ગીતાની મહાન ફિલોસોફી પાછળના 4 પ્રશ્નો છે. તમારું અને મારું આ ભૌતિક જગતમાં ફસાવું, એની પાછળ રહેલા 4 કારણો છે. તમારું મારું મુક્તિ ના થવી, લિબરેશન ના મળવું, ભગવત ધામ ના જવું, એની પાછળ રહેલા 4 કારણો છે. ગઈકાલે આપણે વાત કરી હતી ને, શું કામ આપણે ભગવાન પાસે નથી જતા? કરુણા, કોઈ આનંદ નથી, કુળ પરંપરાનો નાશ, પાપનો ભય, અનિર્ણયતા. સેમ કારણો છે ને ભગવાન પાસે ના જવામાં, અહીંયા ફસાઈ જવામાં આ વસ્તુ. એટલા માટે હવે અર્જુન બીજા અધ્યાયની અંદર શરૂઆતમાં 1 થી 10 શ્લોકમાં ફરીથી અર્જુનનો હજી એ જ રટણ ચાલુ રહે છે. હું યુદ્ધ નહીં કરું, હું જંગલમાં જાતો રહીશ, હું ભીખ માંગી લઈશ, મારાથી નહીં થાય, એ રટણ ચાલુ છે. 11 થી લઈને 30 શ્લોકમાં ભગવાન અર્જુનના પહેલા પ્રશ્નનો જવાબ આપશે, અને પછી એક કરીને અર્જુનના 5 પ્રશ્નોના જવાબ 53 શ્લોક સુધી આપી દેશે, અને 54મા શ્લોકથી અર્જુન નવા પ્રશ્ન લઈને આવશે. બરાબર. નવા પ્રશ્નના જવાબ આપતા આપતા અધ્યાય પૂરો થઈ જશે. બરાબર. તો અધ્યાય બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમે જુઓ, પહેલો અધ્યાય એ ભગવદ્ ગીતાનું સ્ટેજ પ્રોવાઈડ કરે છે. શું પ્રોવાઈડ કરે છે? સ્ટેજ. ભગવાનને ભગવદ્ ગીતા બોલવી છે, એટલે અર્જુનને યોગમાયામાં મૂક્યા, અને અર્જુને 4 પ્રશ્નો અને આ અધ્યાયનો 5 પ્રશ્ન મૂકી દીધા. તો હવે સ્ટેજ રેડી થઈ ગયું છે. સ્ટેજ. બરાબર. અને બીજો અધ્યાય છે એને સિનોપ્સિસ કહેવામાં આવે છે. સિનોપ્સિસ નો મતલબ શું થાય? જે લોકો રિસર્ચ સ્ટડી કર્યું હશે, જેને માસ્ટર ડિગ્રી અથવા પીએચડી કર્યું હશે, એને ખ્યાલ આવશે કે તમારે કોઈ રિસર્ચ કરવું હોય તો પેલા સરકારની સામે તમારે એ રિસર્ચ કેટલા સમય સુધી કરશો, એની અંદર શું શું આવશે, શેનો ઉપયોગ કરશો, આ બધી વસ્તુ તમારે સરકારની સામે એક નાની બુક બનાવીને પેલા રજૂ કરી દેવી પડે. જેમ કે મારું માસ્ટર ડિગ્રી થયું તો અમે સરકારની સામે એક બુકલેટ આપીએ કે ભાઈ 2 પ્રકારના ઓપરેશન છે, એમાં અમે રિસર્ચ કરવા માંગીએ છીએ, કયું ઓપરેશન વધારે સફળ છે. 40 લોકો ઉપર અમે આ ઓપરેશન કરશું, 40 લોકો ઉપર અમે આ ઓપરેશન કરશું, અને એની એક નાની બુક, અને અમે આ કાર્યક્રમ 3 વર્ષ સુધી કરવાના છીએ. તો એક બુક રજૂ કરીએ, એને કહેવાય સિનોપ્સિસ.
તો બીજો અધ્યાય છે એને સિનોપ્સિસ કહેવાય, કે જેમાં આખી ભગવદ્ ગીતાની અંદર શું આવશે એ બધી ચર્ચા બીજા અધ્યાયમાં છે. ત્રીજો, ચોથો, પાંચમો અધ્યાય કર્મયોગના અધ્યાય છે. છઠ્ઠો અધ્યાય કર્મયોગનો પણ છે, એની અંદર અષ્ટાંગ યોગની છણાવટ છે. એકચ્યુઅલી ધ્યાન યોગ, હઠ યોગ, અષ્ટાંગ યોગ. છઠ્ઠો અધ્યાય. 7 થી લઈને 12 અધ્યાય એ પ્યોર ભક્તિ યોગ, અને 13 થી લઈને 17 અધ્યાય જ્ઞાન યોગ. 18મો અધ્યાય કન્ક્લુઝન, નિષ્કર્ષ. નિષ્કર્ષ. તો પેલો અધ્યાય સ્ટેજ રેડી થઈ ગયું ભગવાનને ભગવદ્ ગીતા બોલવા માટેનું. એટલે હવે ભગવાન બીજા અધ્યાયની અંદર પોતાની એન્ટ્રી બરાબર એમના જ્ઞાન સ્વરૂપે લેવાના છે. અને અહીંયા તમે જોશો કે શરૂઆતની અંદર અર્જુન શંકા રજૂ કરી રહ્યા છે. પહેલા શ્લોકની અંદર સંજય કહે છે, જો લાસ્ટ ટાઈમ પણ સંજયે કન્ક્લુડ કર્યો હતો પેલો અધ્યાય, સંજય કહ્યું હતું કે આવી રીતના અર્જુને પોતાના ધનુષ્ય સાઈડમાં મૂકી દીધા અને રથ ઉપર એ બેસી ગયો અને એ હવે યુદ્ધ નથી કરવાનો એવો નિર્ણય લીધો. સંજય એ ચર્ચા આગળ વધારી રહ્યા છે અને સંજય હવે ધૃતરાષ્ટ્રને કહે છે, તમ તથા કૃપયા વિષ્ટમ અશ્રુપૂર્ણા કુલેક્ષણમ. અશ્રુપૂર્ણા એકચ્યુઅલી અર્જુન રડી રહ્યા છે. વિચાર કરો, ભગવાનના ભક્ત બરાબર, ભગવાન પોતાના ભક્તને યોગ માયામાં મૂકી દે. અશ્રુપૂર્ણા કુલેક્ષણમ વિષિદંતમ ઇદમ વાક્યમ ઉવાચ મધુસૂદન. યાદ રાખજો, અહીંયા અર્જુન બિલકુલ અજ્ઞાની નથી, કે અર્જુનને આ કોઈ ખબર નથી પડતી એવું નથી. તમને શું લાગે કે અર્જુનને શરીર આત્માનો ભેદ ખબર નથી? અર્જુનને ખબર છે. અર્જુન ભગવાનની યોગ માયામાં આવી અને એક ભક્ત અને એક ભગવાન નું આપણા માટે થયેલી એક લીલા છે. આપણને પ્રશ્ન થાય કે ભગવાન શું કામ એના ભક્તોને લઈ આવતા હશે લીલા કરવા માટે, આપણો શું કામ ઉપયોગ નહીં કરતા હોય? આપણે તો બધા છીએ જ. આપણને અર્જુન બનાવી દે, યુધિષ્ઠિર બનાવી દે, આપણને શું વાંધો છે? પ્રોબ્લેમ એ છે કે જો આપણને અર્જુન બનાવી દે અને આપણને આવી રીતના અજ્ઞાનમાં મૂકે, તો આપણે ભગવાનને કહી દઈએ, ના ના, અજ્ઞાનમાં મૂકવા વાળું હોય તો નહીં, મારે ક્યાંક વખાણ થવાના હોય તો મારો ઉપયોગ કરજો. બરાબર ને? એટલે ભગવાન અહીંયા એના નિત્ય પાર્ષદને લઈને આવે. ભગવાન આવ્યા તો જય વિજયને લઈને આવ્યા સાથે, ત્રણેય વખત. બરાબર, રાવણ બનાવ્યા, કુંભકર્ણ બનાવ્યા, તમને બધાને ખ્યાલ છે, દંતવક્ર, શિશુપાલ, હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ. બરાબર, તો એ તો ભગવાનના પરમ ભક્ત હતા ને, પાર્ષદ હતા, છતાં એ અહીંયા આવ્યા ને શું બન્યા? મહાકાય અસુરો. આપણને કીધું હોય તો કે તમે અસુરો બનો અને સદીઓ સુધી તમારા અવગુણ ગાવામાં આવશે. આજે આપણે રાવણના ગાય છે ને અવગુણ રાવણના. બરાબર, તો આપણને ભગવાને કીધું હોય તો કે તમારે એક અસુર બનવાનું છે અને ઇતિહાસ તમને યાદ રાખશે રાવણ તરીકે. જો લોકો રાવણને જેટલા ઓળખે છે ને એટલા જય વિજયને નથી ઓળખતા. ઓળખે છે બધા, રાવણને ઓળખે, કુંભકર્ણને ઓળખે, ઇવન હિરણ્યાક્ષ ને કશુપુને લોકો ઓળખે, પણ જય વિજયને કોઈ ઓળખે છે? 99% લોકોની ખબર નથી કે આ લોકો ભગવાનના ભક્ત છે, જય વિજય, અને અહીંયા લીલા માટે આવ્યા છે. બરાબર ને? તો આપણો ઉપયોગ એટલા માટે નથી કરતા, બરાબર, કારણ કે આપણે ભગવાનની સામે બરાબર બળવો પોકારી દે, નહીં મારું અપમાન થાય એવું ના કરતા, બધા મને રાવણ તરીકે યાદ રાખશે. નહીં, તમે કોઈ પરમહંસ બનાવવાના હોય તો હું આવું તમારા ભેગું. એટલે ભગવાન એના ભક્તોને લઈને આવે લીલા કરવા માટે. અર્જુનના અહીંયા અજ્ઞાનમાં મૂકવામાં આવ્યા છે. કેટલા બધા મત પથ છે એવન ગુજરાતની અંદર, જે લોકો એવું માને છે કે અર્જુન છે ને એને કઈ બહુ ખબર નહોતી પડતી, અર્જુન તો અજ્ઞાની હતા, એને સામાન્ય ખબર નહોતી પડતી યુદ્ધ કરવું કે ના કરવું, એટલે રડી રહ્યા છે. અરે ભાઈ, રડી નથી રહ્યા. ભગવાનનું નામ ઋષિકેશ છે, ગઈકાલે આપણે ભણી ગયા. ઋષિકેશ, ઋષિક ઈશ, ઋષિક એટલે ઇન્દ્રિયો અને ઈશ એટલે એના ઈશ્વર. ભગવાન એના ભક્તોની ઇન્દ્રિયોને ડાયરેક્ટ દોરવણી આપે છે, ડાયરેક્ટ. એટલે મેં ગઈકાલે પણ તમને કહ્યું હતું ને કે અર્જુનનું ડાબે જોવું ભગવાનની ઈચ્છા છે, જમણે જોવું ભગવાનની ઈચ્છા છે, અર્જુનનું અત્યારે રડવું એ ભગવાનની ઈચ્છા છે. અને એ જ વસ્તુ સંજયને એકચ્યુઅલી ખબર છે, ધૃતરાષ્ટ્ર નથી સમજી શકતા, સંજયને ખબર છે. જોજો હમણાં એક આગળ શ્લોક આવશે ને, એમાં સંજય કેવો ટોન્ટ મારે છે ધૃતરાષ્ટ્રને, એના ઉપરથી તમને ખબર પડી જશે કે સંજયને કેમ ખ્યાલ છે આ બધી વસ્તુનો. તો હવે સંજય અત્યારે શું કહે છે? અશ્રુ પૂર્ણા કુલેક્ષણમ, અર્જુન તો રડી રહ્યા છે. વિષિદંતમ ઇદમ વાક્યમ ઉવાચ મધુસૂદન. મધુસૂદન ભગવાન શ્રી કૃષ્ણને બરાબર આ વાક્ય કીધા. શું વાક્ય કીધા હવે આગળ આવશે. તો એકચ્યુઅલી પ્રભુપાદ કહે છે કે અહીંયા અર્જુન કરુણાથી વ્યાપ્ત છે, પણ કરુણા કોના ઉપર કરવી જોઈએ?
એક માણસ ડૂબી રહ્યો છે નદીની અંદર અને તમને દયા આવે છે એના કપડા ઉપર. કપડા ઉપર ભાઈ કપડા ડૂબી જશે, કપડા ડૂબી જશે. તમને શેના ઉપર દયા આવી જોઈએ? કપડાની અંદર રહેલો માણસ ઉપર. બરાબર ને? એમ અહીંયા અર્જુન દયા કરે છે ભીષ્મ અને દ્રોણ ઉપર, પણ અર્જુન એ નથી જોતો કે અંદરની સાઈડમાં જે આત્મા છે, બરાબર, જો ભીષ્મ અને દ્રોણ, બરાબર, જનરલી હું ફરીથી કહી દઉં કે ભગવાનના ભક્તો છે, ભીષ્મદેવ મહાજન છે, પણ આ જ જન્મમાં એને પનિશમેન્ટ નહીં મળે તો એની અધોગતિ થાય. એક લીલા છે આ. એટલે જેવી રીતના ન્યાયાધીશ, બરાબર, કોઈને ફાંસીની સજા આપે તો એમાં ન્યાયાધીશ પાપ કર્મથી બંધાઈ જતો નથી, જો એને પરફેક્ટ ન્યાય આપ્યો હોય તો. બરાબર ને? કોઈએ મર્ડર કર્યું, કોઈએ રેપ કર્યો તો ન્યાયાધીશ સજા કરી દે ને, હેંગ ટીલ ધ ડેથ, અને લટકાવી દો, તો એમાં ન્યાયાધીશને પાપ લાગે? અથવા ન્યાયાધીશને બીજા ન્યાયાધીશ સજા કરી દે? નહીં, ન કરે. શું કામ? કારણ કે એકચ્યુઅલી એના ઉપર જજ દ્વારા એના ઉપર દયા કરવામાં આવી છે. આપણને એવું લાગે છે કે એને ફાંસી આપી દીધી, આ તો બહુ કરુણ કહેવાય. એ કરુણ નથી. એ જજ સાહેબ એના ઉપર દયા કરી કે એને આ જ જન્મમાં આ જ શરીરમાં એના જઘન્ય પાપનું એને સજા આપી દીધી, એટલે હવે એને નરક નહીં ભોગવવું પડે. કારણ કે એક સજા, એક પાપની 2 વાર સજા ન મળે. એક પાપની 1 વાર સજા મળે. કા અહીંયા કોઈ સજા આપી દે અને કા પછી યમરાજ છે એ ચુકાદો સંભળાવીને સજા આપે. બરાબર? એટલે અહીંયા ભગવાનના ભક્ત શ્રીલ પ્રભુપાદજી તાત્પર્યમાં કહે છે કે અર્જુન આ કરુણા કરે છે ને, આ કરુણા ખોટી છે. કરુણા કરવી જોઈએ આત્મા ઉપર. શરીર ઉપર કરુણા કરીને શું કરશો તમે? કોઈ મતલબ છે? હા, લોકો 2 ટાઈમનું જમવાનું આપી રહ્યા છે, શિયાળામાં ધાબળા ઉડી રહ્યા છે. તમારો ધાબળો કેટલા દિવસ? તમારું 2 ટાઈમનું જમવાનું કેટલા દિવસ? શરીર ઉપર કરુણા કરવાનો કોઈ મતલબ નથી. કરુણા કરવી હોય તો એ વ્યક્તિને શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપો. બરાબર ને? એનજીઓ લાખો વર્ષોથી ચાલી રહ્યા છે, અલગ અલગ દયા અને કરુણા, આ બધું ચાલી જ રહ્યું છે. અત્યારથી ચાલુ એવું નથી, પહેલેથી. બરાબર? વિચાર કરો, દ્વાપર યુગમાં કર્ણ દાન કરતો હતો. બરાબર? કર્ણ દાન નહોતો કરતો, પણ દાનનો કોઈ મતલબ નથી ને, દાનનો કોઈ અર્થ નથી, કારણ કે પોતે અસુર હતો. પોતે ભગવાનનો વૈષ્ણવ બની જવો જોઈએ, ભગવાનનો ભક્ત બની જવો જોઈએ, અને પછી જે કઈ દાન કરે ભગવાનની ઈચ્છા અને ભગવાનની ગાઈડલાઈન પ્રમાણે કરવું જોઈએ. નહીતર કરુણાનો કોઈ મતલબ નથી. એટલે અહીંયા કરુણાનો કોઈ મતલબ નથી. બરાબર? અને હવે ભગવાન પેલો શ્લોક લઈને આવ્યા અને ભગવાનની એન્ટ્રી થઈ, આપણા હીરો ભગવદ્ ગીતાના. શું કહે છે? કુતસ્ત્વા કસ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય ચુષ્ટમ અસ્વર્ગમ અકીર્તિકરમ અર્જુન. અર્જુન, આવી મલિનતા તારામાં ક્યાંથી આવી? એકચ્યુઅલી હજી આ મિત્રવત જ ચર્ચા હાલે છે. હજી અર્જુને શરણાગતિ નથી સ્વીકારી ને, એટલે મિત્રવત. બરાબર? ભગવાન અર્જુનને મોટિવેટ કરે છે, અરે અર્જુન, યુ આર ક્ષત્રિય, તું ક્ષત્રિય છો. હા, જીવનનું મૂલ્ય જાણનાર એને કહેવાય આર્ય. અર્જુન, યુ આર આર્યન, તું આર્ય છો. અને આર્યને આ કેમ ખબર નથી શરીરના આત્માનો ભેદ, ક્યાં કરુણા કરવી જોઈએ, ક્યાં ના કરવી જોઈએ? તને કેમ ખબર નથી? ભગવાન એક તો પોતે ને પોતે યોગ માયામાં મૂકે છે, પોતે ને પોતે પાછા અર્જુનને પ્રશ્ન પૂછે છે. બરાબર? પોતે ને પોતે પાછા પ્રશ્ન પૂછે છે. જીવનનું મૂલ્ય જાણનાર આર્ય કહેવાય, અને તું કેમ ભાઈ આવું કરે છે? તું કેમ આવું કરે છે? બરાબર? લેશ માત્ર યોગ્ય નથી, તેનાથી ઉચ્ચતર લોકની નહીં પરંતુ અપયશની પ્રાપ્તિ થશે. શેની પ્રાપ્તિ થશે? અર્જુન, અપયશ, નીચે જશે. કોઈ એવું નહીં કહે, કોઈ માણસો એવું નહીં કહે કે અર્જુન બહુ દયાળુ હતો, યુદ્ધભૂમિ ઉપરથી ભાગી ગયો, બહુ દયાળુ હતું. કોઈ નહીં કહે. બધા કહેશે મોટા મોટા યોદ્ધાઓ હતા સામે, ભીષ્મ, દ્રોણ, કર્ણ, ગુરુ, બરાબર, આ બધાને જોઈને ભાગી ગયો, ડરી ગયો. અર્જુન ડરપોક છે. એકચ્યુઅલી અર્જુન જેને જ્ઞાન સમજે છે, જ્ઞાન નથી, એને ઇગ્નોરન્સ કહેવાય, એને અજ્ઞાન કહેવાય, અજ્ઞાન કહેવાય. બરાબર? અને આ બીજો શ્લોક જે છે, બીજો શ્લોક 2.2, આનો ભાવાર્થ બહુ મહત્વનો છે. તમે લોકો આનો ભાવાર્થ જરૂર વાંચજો. શ્રીલ પ્રભુપાદજીએ બહુ સરસ ભાવાર્થ આપ્યો છે, કારણ કે ભગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણનો આ પહેલો શ્લોક, અને અહીંયા શ્રી ભગવાન ઉવાચ લખવામાં આવ્યું છે. કૃષ્ણ ઉવાચ નથી લખ્યું, માધવ ઉવાચ નથી લખ્યું. શું લખ્યું છે? શ્રી ભગવાન ઉવાચ. એટલે ભગવાન કોને કહેવાય? પ્રાપ્ત કરવાના 3 તબક્કા: બ્રહ્મેતિ, પરમાત્મેતિ, ભગવાન ઇતિ શબ્દતે.
બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. ભગવાન કોને કહેવાય? બરાબર, ભગવાનના શરીરમાંથી નીકળતું તેજ, જેને બ્રહ્મ જ્યોતિ તરીકે ઓળખવામાં આવે. ભગવાનનું લોકેલાઇઝ સ્વરૂપ, જેને પરમાત્મા તરીકે ઓળખવામાં આવે, સર્વવ્યાપી. અને ભગવાન સ્વયં કૃષ્ણ જે ગોલોક ધામમાં બિરાજમાન છે, સ્વયં ભગવાન. અને સરસ મજાના 2 શ્લોક પણ ત્યાં કોટ કર્યા છે. ઈશ્વર પરમઃ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. કોને ભગવાન કહેવાય? એ વ્યાખ્યા છે, તમે જરૂર વાંચજો. બરાબર, હવે 3જા શ્લોકની અંદર ભગવાન એને કહે છે, ક્લેબ્યમ સ્મગમ પાર્થ નેતત્વત્યુપપદ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્વક્તો ઉત્તિષ્ઠ પરંતપ. હે પૃથાપુત્ર, આવી હીન ના મર્દાયને તાબે તું ના થઈશ, તને બિલકુલ શોભતી નથી. અરે અર્જુન, યુ આર ક્ષત્રિય, યુ આર પૃથાપુત્ર. પાર્થ અહીંયા સંબોધવામાં આવ્યું છે. પાર્થ, પાર્થ એટલે પૃથાપુત્ર. પૃથા એટલે કુંતી મહારાણી. ભગવાન એના ભક્તોને ક્યારે પણ ભૂલતા નથી, કોઈ પણ કન્ડિશન હોય. બરાબર ને? અહીંયા મહાકાય યુદ્ધની પરિસ્થિતિ છે, પણ ભગવાનને કુંતી મહારાણી યાદ આવે છે. અત્યારે એના ભગવાનના ભક્ત યાદ આવે છે. એટલે કહે છે, અરે તું તો પૃથાપુત્ર છો. હા, તું ભગવાન કૃષ્ણના ફઈ. ભગવાન એવું નહોતા ઈચ્છતા. શ્રીલ પ્રભુપાદજી તાત્પર્યમાં સમજાવે છે કે એવું નહોતા ઈચ્છતા કે અર્જુન એક અયોગ્ય ક્ષત્રિય તરીકે ઘોષિત થઈ જાય આગળ જતા. અને કોઈ એમ કે નાના, અર્જુનમાં ક્ષત્રિયના ગુણ નહોતા. એટલે ભગવાન કહે છે, અર્જુન, તું જે ઉદારતા બતાવે છો ને, આ ઉદારતા નકામી છે, મિથ્યા છે. આ હૃદય દૌર્બલ્યમ છે ભાઈ, આ હૃદયની દુર્બળતા છે ખાલી. આને ઉદારતા નો કહેવાય, આને કરુણા નો કહેવાય, આને હૃદય દૌર્બલ્યમ. તારું હૃદય નબળું છે, તું સમજી નથી શકતો પરિસ્થિતિ. બરાબર, તો ભગવાન એકચ્યુઅલી અર્જુનને નથી કહેતા, ભગવાન આપણને કહે છે, અરે યુ આર ક્ષત્રિય, યુ આર માય ચાઇલ્ડ. કૃષ્ણ શું કહે છે? અરે તમે મારા બાળકો છો. બરાબર, આવી હીન ના મર્દાયને તમે બધા તાબે નહીં થતા. ભગવાન આપણને કહે છે, કઈ હીન ના મર્દાય? આપણે નથી લડી શકતા કામની સામે, આપણે નથી લડી શકતા ક્રોધની સામે, આપણે નથી લડી શકતા લોભ મોહની સામે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય. ષડ ઋપુ. ભગવાનની સેવા નથી કરવાની તો જાઓ, રેડી થઈ. તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, ષડ રિપુ. આપણે એની સાથે લડવાનું છે, પણ આપણે લડી નથી શકતા. પ્રભુજી, માળામાં મન નથી લાગતું. બરાબર, ભૌતિક ઈચ્છાઓ. પ્રભુજી, માળા કરતા હોય ને ત્યારે હજી વિચાર આવે છે, ભૌતિક વિચારો આવે છે. આ લઈ લઉં, ઓલું લઈ લઉં, ઘરની ગાડી, ઘરનો બંગલો. ભગવાન કે છે, અરે ભાઈ, આવી હીન ના મર્દાયને તાબે નહીં થતા. બરાબર, આમાંથી બહાર નીકળો. કામ, ક્રોધ, લોભ, મોહ, મદથી લડવું પડશે. ભગવાન કહે, અરે ભાઈ, શુદ્ર દુર્બળતાને ત્યાગો. હોશિયાર છો તમે, તમે લડી શકશો. યુ આર ઇન્ટેલિજન્ટ. હવે આગળ અર્જુન કહે છે, અર્જુન ઉવાચ. ભગવાન તમે કહો છો હીન ના મર્દાયને તાબે ના થવું ને મારે લડવું જોઈએ. અર્જુન એકચ્યુઅલી અત્યારે રોતા રોતા બોલી રહ્યા છે. તો તમને ખબર છે ને, કથમ ભીષ્મમ અહમ સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન ઈશુભિઃ પ્રતિયોત્સ્યામિ પૂજાહાર રિસૂદન. ભગવાન તમે એમ કહો છો હું ભીષ્મ દ્રોણની સામે લડું? તમારું નામ મધુસૂદન છે, તમે મધુ અને કેટબનો વધ કર્યો હતો. તમને કોઈ કે તમારા ગુરુનો વધ કરવાનો સાંદીપની મુનિનો, તમે કરશો? તમે કરશો તમારા પિતાજીનો વધ? અર્જુન હજી દલીલના મૂળમાં છે એકચ્યુઅલી ભગવાનની સામે. એટલે અહીંયા મધુસૂદન મૂક્યો છે. તમે મધુસૂદન છો ને, મને શું કામ ભીષ્મ સૂદન બનાવી રહ્યા છો? મને શું કામ દ્રોણ સૂદન બનાવી રહ્યા છો? બરાબર, મારા ગુરુ, મારા દાદા, મટીરિયલિસ્ટિક એટેચમેન્ટ ટુ રિલેશનશિપ, ભૌતિક જગતના સંબંધોમાં રહેલી આપણી આસક્તિ, કે આપણે આ જ વસ્તુ કરીએ છીએ ભક્તિમાં બાધારૂપ. બરાબર, અને ભૌતિક જગતનું જ્ઞાન આપણને ભગવાન તરફ જતા અટકાવે છે. તો આ એટેચમેન્ટને કેવી રીતના હું કાપી શકું? કૃષ્ણ, મારાથી થશે કે નહીં થાય? એ મધુસૂદન, તમે તો મધુ અને કેટબનો વધ કર્યો હતો ને, તો મારા મનમાં ઉઠેલા આ શંકાને તમે દૂર કરો.
ભીષ્મ દ્રોણ. એકચ્યુઅલી અર્જુન ભગવાનને શિષ્ટાચાર સમજાવે છે. પ્રભુપાદ કહે છે તાત્પર્યમાં શિષ્ટાચાર કે ભાઈ ગુરુ અને દાદા એ સદૈવ પૂજનીય છે. ભગવાન તમે એમ કહો છો કે એને મારી નાખવું, પણ પૂજાહારી એને તો પૂજા કરવા યોગ્ય છે આ લોકો. તો આની સાથે તો ઊંચા અવાજે બોલાય પણ નહીં. આપણે પણ જોઈએ છીએ ને સમાજની અંદર આપણા દાદાની સામે આપણે ઊંચા અવાજે બોલી શકીએ, જેમ ફાવે એમ બોલી શકીએ, દાદાની સામે, ગુરુની સામે. તો અર્જુન સેમ વસ્તુ અહીં મૂકે છે ભગવાન. અને આપણને સાચું લાગે કે ને આ બધી અર્જુનની આ બધી કે આપણને લાગે ને કેટલી સરસ દલીલ કરે છે અર્જુન. અર્જુન તો સાચું બોલે છે. કૃષ્ણ ઉકસાવતા લાગે છે આને યુદ્ધ કરવા માટે. અર્જુન તો બિચારો સારો માણસ છે. એને તો જો પરંપરાની બીક લાગે છે, પાપનો ભય લાગે છે, કરુણા છે, દયા છે. તો આ તો બધું સારું ના કહેવાય? દયા આવી, પાપનો ભય લાગવો, કૌટુંબિક પરંપરાનો નાશ થાય, બરાબર, એના ઉપર એનું ફોકસ. તો આ બધું સારું ના કહેવાય? સારું કહેવાય ને ભૌતિક દ્રષ્ટિએ વિચાર કરવા જાય તો. અર્જુન તો સારો માણસ છે, પણ ભગવાન અને યુદ્ધ કરવા માટે ફોર્સ કરી રહ્યા છે. એટલે આપણે સમજી નથી શકતા કે જેટલું સારું લાગે ને સમાજની અંદર, જેટલું એ સારુંની સાથે જો કૃષ્ણ નથી જોડાયેલા ને તો એ સારું નથી. આ સમજવાની કોશિશ કરો. સમાજની અંદર એટલા માટે ભગવદ્ ગીતા ભાગવતમાં શ્લોક પણ છે કે સમાજની અંદર કોઈ વ્યક્તિ ગમે એટલો સારો બની જાય, ગમે એટલો સારો બની જાય, ગમે એટલો. આપનો વિડીયો ઓફ છે, મારો વિડીયો ઓફ છે, મારો વિડીયો વિઝિબલ નથી. વિઝિબલ છે પ્રભુજી. વિઝિબલ છે. વિઝિબલ છે. ઓકે ઓકે, અવાજે બરાબર છે ને? બધું બરાબર ચાલે છે ને? હા ઓકે. હા તો પ્રભુજી. આપણે ચર્ચા કરતા હતા કે સમાજની અંદર કોઈ વ્યક્તિ ગમે એટલો સારો હોય ને, ગમે એટલો સારો, ગમે એટલો મોટો દાનવીર હોય, જીવનમાં કોઈ દી પાપ નથી કર્યું, બરાબર, કોઈ દી કહેવાય કીડીને એને જિંદગીમાં નથી મારી, અને આખી જિંદગી જે કામ કર્યું ને, બરાબર, ધર્મેન્દ્ર પ્રભુ આખી જિંદગી જે કામ કર્યું ને સંપૂર્ણ નીતિમત્તાથી, એક રૂપિયાની આમ કે આમ નહીં, સંપૂર્ણ નીતિમત્તા, કોઈ ખોટું નથી કર્યું, તોય હું તમને એમ કહું કે કોઈ એનામાં ખરેખર સારા ગુણ નથી. કોઈ એનામાં સારા ગુણ નથી. શું કામ? કારણ કે બધા જ સારા ગુણો છે પરિસ્થિતિજન્ય છે. પરિસ્થિતિ બદલાશે ને સારા ગુણ બદલાતા વાર નહીં લાગે. એટલા માટે ભગવદ્ ગીતામાં ભાગવતમની અંદર કહ્યું છે કે ભગવાનનો ભક્ત જે છે ને, બરાબર, એ જ ખરેખર સંપૂર્ણ શિષ્ટાચારી વ્યક્તિ છે. કારણ કે એના સારા ગુણો એ પરિસ્થિતિજન્ય નથી. પ્રહલાદ મહારાજની પરિસ્થિતિ બદલાઈ હતી તો પણ એના શિષ્ટાચાર છૂટ્યા નહોતા. બરાબર ને? સેમ પરિસ્થિતિ, બરાબર, અલગ અલગ પરિસ્થિતિ હોય, સેમ પરિસ્થિતિ હોય, શિષ્ટાચાર ચેન્જ નથી થયા. એટલે અર્જુન એમ શિષ્ટાચાર ભગવાનને સમજાવે છે કે ભાઈ આની સામે તો ઊંચા અવાજે બોલાય નહીં. તમે એમ કહો છો મારી નાખો, કેવી રીતના હું કરું? અર્જુન રડી રહ્યા છે. ગુરુ ન હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ ભેક્ષમ અપીહ લોકે હત્વાર્થ કામાન તુ ગુરુ નિહેવા પુંજીય ભોગાન રુધિરા પ્રદિગ્ધાન. અર્જુન રડી રહ્યા છે. ભગવાનને કહે છે મારા ગુરુજનો છે, મહાપુરુષો છે, આ બધાને હણીને હું જીવું ને એના કરતા હું ભીખ માંગી લઈશ. મારે નથી રાજ્ય જોઈતું, મારે 5 ગામડા નથી જોઈતા, મારે 100 ની નોક બરાબર જમીન નથી જોઈતી, મારે નથી રાજા બનવું, હું જંગલમાં જતો રહીશ ને, હું બાવો બની જઈશ, હું સાધુ બની જઈશ, હું ભીખ માંગીને ખાઈ લઈશ. બરાબર, એને ભલે દુનિયાની જે કઈ લાભની ઈચ્છા હોય રાખતા, મારા ગુરુજનો છે ને, ભલે એને જે લાભ જોતો હોય ભલે લઈ લેતા. બરાબર, એમનો વધ થઈ જશે ને, કદાચ હું એ બધાને મારી નાખીશ ને, તોય પછી આ કોઈ વસ્તુને હું ભોગવી નહીં શકું. કારણ કે ક્ષણે ક્ષણે મને યાદ આવશે કે આ રાજ્ય મેં લીધું છે પણ આ ખરડાયેલું છે મારા ગુરુના લોહીથી, મારા દાદાના લોહીથી. અર્જુન, આપણને સારું લાગે ને? અર્જુન કેટલી સારી સારી વાતો કરે છે, બિચારો સારો માણસ છે. બરાબર, ભગવાન ખોટી રીતના ઊંધે પાઠે ભરાવતા હોય એવું લાગે, એવું લાગે ને? ભૌતિક લોકો જયારે આ ચરિત્ર વાંચે ને તો એને એવું જ લાગે. એટલે લોકો બરાબર કૃષ્ણથી થોડા દૂર જતા. અર્જુન બરાબર બરાબર પ્રશ્ન સારા પૂછ્યા. સમજો કે આ જે પ્રશ્નના કરુણા છે ભૌતિક છે, આ ભૌતિક કરુણા છે, આનો ખરેખર આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ કોઈ મહત્વ નથી. ગુરુને હત્વા હિ મહાનુભાવાન, ગુરુને કેમ હણી શકું? શાસ્ત્ર ત્યાં સુધી કહે છે કે ગુરુને ત્યાં સુધી ફોલો કરવા જોઈએ. ધ્યાનથી સાંભળજો, બહુ મહત્વનો મુદ્દો છે. બરાબર, લોકો સમજી નથી શકતા. ગુરુને ત્યાં સુધી ફોલો કરવા જોઈએ જ્યાં સુધી ગુરુ ધર્મને ફોલો કરે.
અને ધર્મ એને કહેવાય સવે પુંસા પરો ધર્મ યતો ભક્તિર અધોક્ષજે. ભગવાન અધોક્ષજ, ભગવાન શ્રી કૃષ્ણની જે ભક્તિ છે ને એને સર્વોચ્ચ ધર્મ, પરો ધર્મ, પરમ ધર્મ તરીકે વ્યાખ્યા આપવામાં આવી છે વેદ વ્યાસજી દ્વારા શ્રીમદ ભાગવતમની અંદર. તો ધર્મ એટલે કૃષ્ણની ભક્તિ. જો તમારા ગુરુ તમને કૃષ્ણની ભક્તિ ના આપતા હોય તો એ ગુરુનો તત્કાલ ત્યાગ કરવો જોઈએ. ઘણા બધા એમ કે ભાઈ ગુરુ નો બદલાવાય, હો ગુરુ નો બદલાવાય. પ્રભુજી કહેતા હતા દીક્ષા લેવાનું, અમારી તો દીક્ષા થઈ ગઈ, ગુરુ નો બદલાવાય. પણ તમારી દીક્ષા થઈ ગઈ, તમે કંઠી પહેરી લીધી, તમારા ગુરુ તમને કૃષ્ણ વિશે સમજાવી રહ્યા છે? તમારા ગુરુ તમારા જીવનની અંદર પરિવર્તન લાવી રહ્યા છે? તમારા ગુરુ તમને વૈષ્ણવ બનવાની પ્રેરણા આપી રહ્યા છે? કે પછી વર્ષમાં એક વખત આવીને ગુરુ દક્ષિણાના નામે 500,000 રૂપિયા ઉઘરાવી રહ્યા છે? જો આવા ગુરુ હોય તો એનો ત્યાગ કરી દો, અને ત્યાગ કરવાની અંદર તમને કોઈ પણ પ્રકારનું પાપ નહીં લાગે, કારણ કે શાસ્ત્રની અંદર લખેલું છે. કારણ કે જે ગુરુ તમને કૃષ્ણ પાસે નથી લઈ જતા, આ બધા જ ગુરુ પાખંડી છે. પાખંડી છે, ગુરુ બનવાને લાયક નથી. એટલે ઋષભદેવ, બરાબર, ઋષભદેવના જે ઉપદેશોની અંદર કહે છે કે કોઈ વ્યક્તિ ગુરુ ત્યારે બની શકે, પિતા ત્યારે બની શકે, પતિ ત્યારે બની શકે કે એની અંડરમાં રહેલા ફોલોવર્સને ભગવત ધામ અપાવી શકે. ઋષભદેવ તો ત્યાં સુધી કહે છે તમારે બાપ ના બનવું જોઈએ તો જો તમારી તેવડ ના હોય ને તમારા બાળકને વૈષ્ણવ બનાવવાની. તમારે ગુરુ ના બનવું જોઈએ જો તમારી ત્રેવડ ના હોય તમારા શિષ્યને વૈષ્ણવ બનાવવાની, વૈષ્ણવનું જ્ઞાન આપવાની. તો આવા પાખંડી ગુરુ ઘણા બધા ફરે છે. ચમત્કાર કરશે, નોકરી અપાવી દેવાની ગેરંટી આપશે, જાદુ ટોના કરશે, તમારું દુઃખ દૂર કરશે, વ્યાજા પૈસા આપશે, તમારું જ્યોતિષ શાસ્ત્ર ઠીક કરવા માટેની કઈક વ્યવસ્થા કરશે. ગુરુ આના માટે નથી. ગુરુ આના માટે નથી. ઘણા બધા ગુરુ કેન્સર મટાડી રહ્યા છે. ગુરુ આના માટે નથી ભાઈ. ગુરુ કોને કહેવાય? ગુરુ ભગવાન પાસે લઈ જાય. ગુ એટલે હેલ, નારકીય જીવન. રૂ એમાંથી બહાર કાઢે. જે તમને નારકીય જીવનમાંથી બહાર કાઢે ને એને કહેવાય ગુરુ. એને કહેવાય ગુરુ. આજકાલ બધાને ગુરુ બનવું છે સમાજની અંદર. માર્કેટિંગ ગુરુ, લવ ગુરુ, ફેશન ગુરુ, ફલાણા ગુરુ, ઠીકણા ગુરુ, બધા ગુરુ નીકળી પડ્યા છે. નહીં, એ કોઈ ગુરુ નથી, બધા જ પાખંડી છે. બધા જ પાખંડી છે. ઘણા બધા જ્યોતિષ શાસ્ત્ર ઠીક કહે, પોતાના જ્યોતિષ શાસ્ત્રના નેઠા નથી. પોતે ક્યારે ઉડી જશે એને પૂછો, તમારી રેખા જોઈને કયો, પોતાના ઠેકાણા નથી. બરાબર. તો આવા બધા ગુરુઓનો ત્યાગ કરવો જોઈએ. શું શાસ્ત્રમાં કોઈ ગુરુનો ત્યાગ કર્યો છે? હું અહીં વાત કરું છું, શ્રી પ્રભુપાદજી કહે છે શાસ્ત્રનું પરફેક્ટ પ્રમાણ લઈને મને આપો કે એક વ્યક્તિએ ગુરુનો ત્યાગ કરી દીધો હતો. કોણ? બલી મહારાજ. બલી મહારાજ. બલી મહારાજ. શુક્રાચાર્ય, ભગવાન વામનદેવ જયારે આવ્યા ને સામે, શુક્રાચાર્ય કાનમાં કીધું કે બલી એવું ન માનતો, આ નાનો એવો છોકરો છે, ખાલી 3 ડગલા જમીન માંગે છે અને હમણાં તું આપીને છૂટી જઈશ. તો કે તો અરે એ નારાયણ છે, આદિ નારાયણ, સ્વયં કૃષ્ણ છે. અચ્છા તો એ 3 ડગલામાં કાર્યક્રમ પૂરો કરી નાખશે તારો. બરાબર. તે જે કઈ અત્યાર સુધી મેળવ્યું છે બધું પૂરું, ફિનિશ. યુ આર કમ્પ્લીટલી ફિનિશ્ડ. તારી પાસે કઈ નહીં રહેવા દે. શું વાત કરો છો? એવું છે? સ્વયં ભગવાન આવ્યા છે યાચક બનીને. અરે તો હું થોડો પાછો પડું. પૌત્ર છું પ્રહલાદ મહારાજનું. પૌત્ર છું પ્રહલાદમાં. તમે કેવી વાત કરો છો ગુરુ? નારાયણને હું ના પાડી દઉં, કેવી વાત કરો છો? આજથી તમે મારા ગુરુ નહીં, હું તમારો શિષ્ય નહીં. ઓન ધ સ્પોટ ગુરુ પદ ઉપરથી એને નીચે ઉતારી દે છે. બલી મહારાજ ભગવાનને 3 ડગલા જમીન આપે છે. તમને બધાને ખબર છે પછી બલી મહારાજનું શું થયું. બરાબર. તો ગુરુ કોને કહેવાય? કે જે આપણને ભગવત ધામ લઈ જાય એને ગુરુ કહેવાય. ગુરુનું કામ નથી તમને 2 કારખાના વધારે બનાવી દેવા, 2 દુકાન વધારે બનાવી દેવી. ગુરુનું કામ નથી. સમજવાની કોશિશ કરો. પાખંડી આવા ઘણા બધા ગુરુ છે સમાજની અંદર જે તમને કહેશે હું તમારો ગુરુ. ઘરે ફોટા લઈ જાઓ, ઘરમાંથી માતાજીના ફોટા કાઢી નાખો, કૃષ્ણના ફોટા કાઢી નાખો, શિવજીના ફોટા કાઢી નાખો. કોઈની પૂજા કરવાની જરૂર નથી. હું ભગવાન છું. જ્યારે કોઈ વ્યક્તિ આમ કે હું ભગવાન છું, તાત્કાલિક એને કેવું અત્યારે જ જવા દે ભાઈ. ગમે એટલો મોટો સંત કેમ ના હોય, ગમે એટલો મોટો સંત કેમ, અત્યારે જ એનો તિરસ્કાર કરો, ઓન ધ સ્પોટ. બરાબર. કારણ કે ગુરુ ભગવાન નથી. ગુરુ ભગવાન નથી. ગુરુ ભગવાનને રિપ્રેઝેન્ટ કરે છે. ઘણા બધા ઓલા શ્લોકને ઊંધો લઈ લીધો છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર.
ગુરુ બ્રહ્મા નથી, ગુરુ વિષ્ણુ નથી, ગુરુ મહેશ્વર નથી. એને રિપ્રેઝેન્ટ કરે છે. સમજવાની કોશિશ કરો. ઘણા અમારા ગુરુ જ શિવજી છે, અમારા ગુરુ જ બ્રહ્મા, અમારે ક્યાંય જવાની જરૂર નથી. ઘરમાં ફોટા રાખી દીધા, ગુરુએ ફોટો આપી દીધો છે, આમ કરીને હાથ રાખીને આમાં બરાબર નીકળે છે ઓલું કે પ્રકાશ પૂર્ણ ને. હવે એના પોતાના ઠેકાણા નથી ગુરુના. બરાબર, ક્યારે મરી જાય, ક્યારે કાળનો એના ઉપર પંજો પડી જવાનો છે. તો આવા ગુરુઓનો, પાખંડી ગુરુઓનો ત્યાગ કરો. ગુરુ કોને કહેવાય? 4 પરંપરામાંથી એક પરંપરામાં પેલા તો એક ગુરુ હોવા જોઈએ. શ્રી બ્રહ્મ શ્રી રુદ્ર કુમાર, તપાસ કરી લેજો, તમારા ગુરુ 4 પરંપરામાંથી જ છે. બીજું ક્રાઇટેરિયા, ગુરુનું ક્વોલિફિકેશન, 6 વેગોને ગુરુ ધારણ કરી શકવા જોઈએ. વાણીનો વેગ, મનનો વેગ, ક્રોધનો વેગ, ઉદરનો વેગ, જનેન્દ્રિયનો વેગ, આ બધા વેગ ગુરુ ધારણ કરી શકવા જોઈએ. ગુરુ વ્યભિચારી ન હોવો જોઈએ. બરાબર, ગુરુ વ્યભિચારી ના હોવો જોઈએ, ગુરુ નશેડી ના હોવો જોઈએ, ગાંજા ફૂંકતો ના હોવો જોઈએ. 6 વેગોને ધારણ કરે ગુરુ કીધા છે. બરાબર. અને જરૂરી નહીં કે ગુરુ બ્રાહ્મણ હોય. કિબા વિપ્ર કિબા ન્યાસી શુદ્ર કે ને નહીં, એ કૃષ્ણ તત્વ વેતા સે ગુરુ હોય. કૃષ્ણ તત્વ વેતા, વાલ્મીકી ઋષિ બ્રાહ્મણ નહોતા, એ વાલ્યો, બરાબર, એ વાલ્યો લૂંટારો હતા, બ્રાહ્મણ નહોતા. છતાં પણ એ ગુરુ પદ ઉપર બિરાજમાન થઈને આપણને વાલ્મીકી રામાયણ આપ્યું છે. અને ઘણા બધા છે સંસારની અંદર, જન્મે બ્રાહ્મણ નહોતા પણ આગળ કર્મે, ગુણ અને કર્મથી બ્રાહ્મણ બન્યા અને ગુરુ પદ ઉપર બિરાજમાન થયા છે. તો આ શ્લોકની અંદર બહુ જ મહત્વની વસ્તુ છે કે તમારા ગુરુ તમને કૃષ્ણ પાસે ના લઈ જતા હોય ને તત્કાલ ત્યાગ કરો અને એવા ગુરુની શોધમાં નીકળી જાઓ કે જે તમને કૃષ્ણ પાસે લઈ જાય. બરાબર, ગુરુની શોધમાં નીકળી જાઓ. હવે આગળ અર્જુન કહે છે અમે એ પણ જાણતા નથી. હવે અર્જુન 6થું કારણ યુદ્ધ ના કરવાનું, સોરી 5મું કારણ યુદ્ધ ના કરવાનું, અનિર્ણયતા ભગવાનની સામે મૂકે છે. ભગવાન, મને ખબર નથી કે શું સારું છે, આ બધાને જીતી લેવા કે પછી આ બધા દ્વારા જીતાઈ જવું, મને નથી ખબર પડતી. આ બધાનો વધ કરીશું, મને જીવવાની ઈચ્છા નહીં રહે, આ બધાનું મારી નાખીશ તો પ્રભુ. બરાબર, ક્ષત્રિયનો ધર્મ છે અધર્મની સામે યુદ્ધ કરવું, પણ અર્જુન યોગ માયામાં છે. જ્યારે કોઈ ઇન્ડિયન આર્મીની અંદર ટ્રેનિંગ લે, ભારતીય ફોર્સની અંદર, બરાબર, તમને ખબર છે ને આર્મીની અંદર કોઈ જાતિ નથી હોતી, ફોર્સની અંદર ત્યાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ નથી હોતું. આપણે અહીંયા બધા કરી રહ્યા છીએ. આર્મીની જે ટ્રેનિંગ હોય એમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ નથી હોતું. બરાબર, એના માટે દેશ સર્વોપરી હોય છે, દેશ સર્વોપરી હોય છે, બસ પૂરું થઈ ગયું. અને એને એ પણ નથી જોવાનું કે સામે કોણ છે, એને માત્ર ને માત્ર ઓર્ડર ફોલો કરવાનો છે. કોનો? એના કમાન્ડરનો. કમાન્ડર ઇન ચીફ ફાયર, મતલબ ફાયર, ફિનિશ. બરાબર, સેમ વે ક્ષત્રિયોનો ધર્મ છે ભગવાનના ગાઈડન્સ પ્રમાણે. પણ અર્જુન યોગ માયામાં છે એટલે પ્રશ્ન પૂછશે, મહાન ભક્ત છે, પ્રશ્ન પૂછશે જેથી ભગવદ્ ગીતા પ્રગટ થાય. બરાબર, હવે અર્જુન 7મા શ્લોકની અંદર હવે બધી દલીલો ભગવાન સામે અર્જુને મૂકી દીધી. વેદો ઉપનિષદોનું બધું જ્ઞાન, ગુરુકુળનું બધું જ્ઞાન, કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક પરંપરાનો નાશ, અનિર્ણયતા, બધું મૂકી દીધું ભગવાનની સામે. અને હવે અર્જુન 7મા શ્લોકમાં આવીને કહે છે કાર્પાન્ય દોષો પહત સ્વભાવ. તમને બધાને આવડે છે? માઇક ચાલુ કરો, આપણે સાથે ગઈએ પહેલેથી. ચાલો. કાર્પાન્ય દોષો ધર્મ યત શ્રેયસાખિ સ્થિતમ બ્રૂહિતં શિષ્યસ્તે અહમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ. ખબર તો પેલા સ્વીકારવું તો પડશે ને કે ભાઈ મને ખબર નથી પડતી. ગુરુ તમે ધારણ ક્યારે કરી શકશો? તમે દીક્ષા ક્યારે લઈ શકશો? પેલા તો તમારામાં કૃપણતા આવવી જોઈએ. કૃપણતા કે ભાઈ હું દિનહીન છું, મને નથી ખબર પડતી, હું દુઃખી છું. પેલા તો ખબર હોવી જોઈએ કે આ જગતમાં દુઃખ છે, ત્રિવિધ તાપ છે આ જગતની અંદર જે મને હેરાન કરી રહ્યા છે, હું દુઃખી છું, મને આમાંથી બહાર નીકળવાનો રસ્તો નથી મળતો. ત્યારે જ તમે ગુરુને ધારણ કરી શકશો. બરાબર,
ત્યારે તમે શિષ્ય બની શકશો. જ્યાં સુધી, હવે તમે બધા બહુ ધ્યાનપૂર્વક સાંભળજો કે ભગવદ ગીતાની શરૂઆત ત્યાં સુધી નથી થતી જ્યાં સુધી તમે દીક્ષા નથી લેતા. જીવનમાં ભગવદ ગીતાની શરૂઆત ત્યાં સુધી નથી થતી જ્યાં સુધી તમે 4 પરંપરામાંથી એક પરંપરામાં જઈ અને શરણાગતિ સ્વીકારતા નથી. સંપૂર્ણ કૃષ્ણની શરણાગતિ. કૃષ્ણએ કહ્યું હતું સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. કૃષ્ણએ કહ્યું જ છે ને, 18મો અધ્યાય લેવલ 1 ભણી ગયા ને. તો કૃષ્ણને શરણાગત થવું મતલબ શું? તમારી મારી સામે કૃષ્ણ સાક્ષાત ઉભા છે? નહીં. કૃષ્ણને શરણાગત થવું મતલબ કૃષ્ણના રિપ્રેઝેન્ટેટિવને શરણાગત થવું. કૃષ્ણ 4 પરંપરામાં એના રિપ્રેઝેન્ટેટિવને મોકલે છે. મધ્વાચાર્યને મોકલ્યા, વિષ્ણુ સ્વામીને મોકલ્યા, નિમાર્ક આચાર્યને મોકલ્યા, શ્રી રામાનુજાચાર્યને મોકલ્યા, અને એ આચાર્યો એના રિપ્રેઝેન્ટેટિવને આગળ મોકલે છે. બરાબર. શ્રી પ્રભુપાદજીને મોકલ્યા આપણી પરંપરામાં, અને પ્રભુપાદે ઘણા બધા એમના રિપ્રેઝેન્ટેટિવ આપણને આપ્યા. મારા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ જય પતાકા સ્વામીજી મહારાજ, બરાબર, કૃષ્ણના ડાયરેક્ટ રિપ્રેઝેન્ટેટિવ છે શ્રી પ્રભુપાદ વાયા મીડિયા. બરાબર. હિઝ હોલીનેસ લોકનાથ સ્વામી મહારાજ, હિઝ હોલીનેસ રાધાનાથ સ્વામી મહારાજ, બરાબર. કેટલા બધા, બરાબર, શ્રી પ્રભુપાદજીએ સંતો આપ્યા છે. તો આમાં કોઈ પણ એક સંત ના શ્રી ચરણોમાં જઈ અને તમારે આ જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે, નહીતર ખરા અર્થમાં જીવનમાં ભગવદ ગીતાની શરૂઆત નહીં થાય. ખાલી તમે એક શુષ્ક જ્ઞાની બનીને રહી જશો. કેવા? શુષ્ક જ્ઞાની, જેનો કોઈ મતલબ નહીં રહે આગળ, કોઈ મતલબ નહીં રહે. એટલે અર્જુન આયા કૃપણતા વ્યક્ત કરે છે ભગવાનની સામે. ભગવાન કૃપણ છું. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સ્વીકારવું પડશે. તમને કોઈ પૂછે ને કે આખી ભગવદ ગીતાનો એક શબ્દની અંદર સાર કહો. આખી ભગવદ ગીતાનો સાર 4 શ્લોકોમાં છે, ચતુશ્લોકી ગીતા. આખી ભગવદ ગીતાનો સાર 30 શ્લોકી ગીતા પણ છે 15મા અધ્યાયની અંદર. અને હવે કોઈ એમ કે નહીં, આખી ભગવદ ગીતાનો સાર એક શ્લોકમાં આપો તો એક શ્લોકી ભગવદ ગીતા પણ છે, સર્વ ધર્માન પરી એક શ્લોકી ભગવદ ગીતા કહેવાય. પણ તમને કોઈ એમ કે નહીં, એક શબ્દ. શરણાગતિ. હા બોલો, શું? આખું બોલો. શરણાગતિ. હજી થોડુંક એડ કરી દો આગળ. ભગવત શરણાગતિ. શરણાગતિ તો ખરી, પણ કોની? ભગવત શરણાગતિ. ભગવત શરણાગતિ. એક શબ્દની અંદર આખી ભગવદ ગીતાનો સાર ભરેલો છે, ભગવત શરણાગતિ. જ્યાં સુધી ભગવત શરણાગતિ નથી ત્યાં સુધી ભગવદ ગીતા જીવનમાં આવવાની નથી, નથી અને નથી. તો પેલા સ્વીકારવું પડશે મારામાં ખામી છે. ખામી છે એવું સ્વીકારશું તો કોઈકના શરણે જઈશું તો કોઈક આપણને શીખડાવશે. બાકી કોઈકની સામે બાયું ચડાવીને કહેશો કે ભાઈ મને બધું આવડે છે, તો ઠીક છે ભાઈ, મને ઓલા કહેતા હતા એટલે હું તમારી આગળ આવ્યો છું. બાકી એવું કઈ નથી. તમને ભગવદ ગીતાનું જ્ઞાન છે તો બે વાંચેલી છે અને અમને ઘણી બધી ખબર પડે છે, તો કોઈ તમારા ગુરુ બનશે નહીં. તો એમ કહેશે ઇટ્સ ઓકે ભાઈ, તને ખબર પડતી હોય તો તને મારી જરૂર નથી. તો પેલા તો કૃપણતા. કૃપણ પ્રશ્ન પૂછી શકાય. પ્રશ્ન પૂછવામાં કોઈ ઇસ્યુ નથી. ઇસ્કોનની અંદર પ્રશ્ન પૂછવા માટે તો ઉલટાના પ્રોત્સાહિત કરવામાં આવે છે. અહીંથી એવું ક્યારેય કહેવામાં નથી આવતું કે હું જે બોલ્યું એ સાચું. ઇવન મારા બોલવામાં ક્યાંક ભૂલ નીકળી શકે, ભૂલ નીકળી શકે. મારા યાદ રાખવામાં કઈક ભૂલ હોઈ શકે, કારણ કે હું મનુષ્ય છું. મનુષ્યની અંદર હંમેશા 4 ખામી છે. એમાંની એક ખામી છે ભૂલો કરવી. મારાથી ભૂલ થઈ શકે, પણ પ્રભુપાદના શબ્દોમાં કોઈ ભૂલ ના હોઈ શકે, કારણ કે શબ્દ ડાયરેક્ટ કૃષ્ણના છે. તો અહીંયા આ જે કઈ સેશન લેવલ 1 ચાલ્યું, લેવલ 2 આગળ ચાલશે, એમાં કોઈ ભૂલો છે તો ભૂલો મારી છે, બરાબર. અને એમાં તમને કઈ સારું લાગે છે, તમારા જીવનમાં ભક્તિ લાવે છે, તો એ માત્ર પ્રભુપાદ કૃષ્ણના ડાયરેક્ટ શબ્દ છે, બરાબર. તો સ્વીકારવું પડશે ને કે ભાઈ મારામાં ખામી છે, બરાબર. તો ગુરુ પાસે જઈશું તો ગુરુ આપણને સ્વીકારશે. મારામાં અજ્ઞાનતા છે, મારામાં અજ્ઞાનતા છે. આપણા આદિ ગુરુ, ઓરિજિનલ ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ નિત્યાનંદ પ્રભુ આદિ ગુરુ એના શરણે જઈશું તો સ્પિરિચ્યુઅલ લાઈફ નું બિગિનિંગ છે ભગવત શરણાગતિ. ગુરુ પાસે જવું અને શરણાગતિ, આ સ્પિરિચ્યુઅલ લાઈફ ની શરણાગતિ છે, બરાબર. નહીતર નહીં થાય. એટલે તો આપણે રોજ સવારે શું ગાઈએ છીએ? સંસાર દાવા લલિત લોક ત્રાણાય કારુણ્ય ઘના ઘનાત્વમ. કે ભાઈ સંસારમાં દાવાનળ ફાટી નીકળ્યો છે. શંકરલાલ પ્રભુ આપણને એમ થાય કઈ મજા આવે છે, મજા નથી ભાઈ. દાવાનળ ફાટી નીકળ્યો છે. શ્રીલ પ્રભુપાદજી એક મિશન લઈને આવ્યા હતા. પ્રભુપાદ વારંવાર લેક્ચરમાં કહ્યું છે, ઇટ ઇઝ એન અર્જન્સી. ભક્તિ અર્જન્સી છે, ઇટ ઇઝ એન ઇમરજન્સી કન્ડિશન છે અત્યારે. એટલે પ્રભુપાદ એક, જો બધાને એવું લાગે કે આપણે એક સનાતન ધર્મનો પ્રચાર કરીએ છીએ ને એ ભક્તિ કરીએ છીએ, ખાલી સનાતન ધર્મનો પ્રચાર નથી, ખાલી ભક્તિ નથી. વી આર ઓન મિશન.
પ્રભુપાદ એક મિશન ઉપર હતા અને આપણે મિશનનો ભાગ છીએ. ઇટ ઇઝ એન અર્જન્સી. કાલે કરી લેશું, પરમદી કરી લેશું, નો, ઇટ ઇઝ એન અર્જન્સી. વી આર ઓન મિશન. આપણે મિશન ઉપર છીએ. લોકોને દાવાનળમાંથી બહાર કાઢવા, પણ પેલા આપણે નીકળવું પડશે ને, પછી લોકોને બહાર કાઢશું ને. એટલે આપણે તો નીકળીએ. એટલે પ્રભુપાદ કહે છે પેલા તમારો ઓક્સિજન માસ્ક પહેરો, પછી બાજુવાળાને પહેરાવું. બરાબર, જયારે પ્લેન ક્રેશ થતું હોય ત્યારે. તો આ બહુ મહત્વની વસ્તુ છે. કૃપણતા સ્વીકારવી પડશે. બ્રાહ્મણ અને કૃપણનો તફાવત પ્રભુપાદ તાત્પર્યમાં એટલા માટે જ આપ્યો છે. બ્રાહ્મણ એને કહેવાય કે જે જાણે છે. બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણ. બ્રાહ્મણને ખબર છે હું શરીર નથી, હું આત્મા છું. ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. અને બ્રાહ્મણ જયારે ભગવાનની સેવામાં લાગી જાય ને ત્યારે એને ખરા અર્થમાં બ્રાહ્મણ કહેવાય. બાકી એને દ્વિજ બંધુ કહેવાય, એને કૃપણ કહેવાય. આપણે બધા કેવા છીએ? કૃપણ. મારો પરિવાર, મારો સમાજ, મારા રિલેટિવ, મારો દેશ, મારી સંપત્તિ, આ બધી જ વસ્તુમાં આપણે આપણો સમય વેસ્ટ કરી રહ્યા છીએ. એટલે અર્જુન હવે ભગવાનને કહે છે કે પ્રભુ તમારી સામે બહુ દલીલ કરી લીધી, પણ હવે આ મૈત્ર ભરી જે ચર્ચા છે ને, મિત્રતા વાળી, આ હું બંધ કરવા માંગુ છું, કારણ કે આનું કોઈ કન્ક્લુઝન નથી. દલીલ કરવાથી કોઈ જ્ઞાન મળે નહીં. તમે તમારા ટીચર પાસે ગયા અને તમારા ટીચરે તમને કહ્યું કે એકડા પછી બગડો આવે ને બગડા પછી તગડો આવે. આપણે કોઈ દિવસ દલીલ કરી? ના ના બેન, મારે એકડા પછી બગડો નહીં, મારે પેલા બગડો અને પછી એકડો, આવી દલીલ કરી? બરાબર, આપણને ટીચરે ભણાવી દીધું બાલવાડીમાં પેલા ધોરણમાં ABCD, ને આપણે આજ સુધી જ યાદ રાખ્યું છે ABCD. કોઈ દી પ્રશ્ન પૂછ્યો રાજવીર પ્રભુ આપણે કે નહીં નહીં ભાઈ ABCD નહીં બેન, BACD? કોઈ દી આપણે કહેવા નથી ગયા. આપણને કીધું કે ભાઈ 2 દુ 4 થાય, 2 2 જા 4. આપણે કીધું કે ના ના 2 દુ 4 નહીં, મારે 2 2 જા 6. બરાબર, 2 દુ 6 હાલે નહીં. શરણાગતિ. ટીચરે આપણને કહ્યું, એ આપણે સ્વીકાર્યું. ટીચરે કોની પાસેથી શીખ્યું? એના ટીચર પાસેથી. એને ક્યાંથી શીખ્યું? એના ટીચર પાસેથી. એને ક્યાંથી શીખ્યું? એના ટીચર પાસે. ક્યાં લખેલું છે? પાઠ્યક્રમની અંદર. ઘરનું કઈ છે નહીં. સેમ વે ગુરુ તમને જ્ઞાન આપે છે તો ગુરુ ક્યાંથી જ્ઞાન આપે? એના ગુરુ પાસેથી. એના ગુરુ ક્યાંથી જ્ઞાન આપે? એના ગુરુ પાસે. ક્યાં લખેલું છે? શાસ્ત્રમાં. ગુરુ, સાધુ અને શાસ્ત્ર, આ ત્રણેય પેરેલલ ચાલવા જોઈએ. તમારા ગુરુ તમને કોઈ જ્ઞાન આપતા હોય તો યાદ રાખો કે એ જ્ઞાન શાસ્ત્રની અંદર મેચ થતું હોવું જોઈએ. અને બીજા સાધુ એટલે કે 4 પરંપરાના મહાન આચાર્યો એને પ્રમાણિત કરતા હોવા જોઈએ પાછા. ગુરુ, સાધુ અને શાસ્ત્ર, આ ત્રણનું કોમ્બિનેશન ચાલે તો જ તમારા ગુરુ છે એ સાચા છે. કોઈ એમ કે ના ના હું બહુ જાણું છું, પણ 4 પરંપરામાં એમ કે ના ખોટું છે, મતલબ તમે ખોટા છો, ગુરુ પાખંડી છે. આવા મત અને પથ સમાજની અંદર છે. ઘણા બધાએ કીધું કે અમારા ગુરુ છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. કોઈ એમ કે અમારા સ્વામી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. પણ ગુરુ, સાધુ, શાસ્ત્ર એ મેચ નથી થતું એ વસ્તુ. તમારા ગુરુ કે છે વાત સાચી, અચ્છા સાધુ શું કે છે 4 સંપ્રદાયની અંદર અને શાસ્ત્રમાં ક્યાં લખેલું છે? આ 3 વસ્તુ જેથી મેચ થાય ને તો તમારા ગુરુ સાચા. તો ગુરુ, સાધુ અને શાસ્ત્ર મેચ થવા જોઈએ. એટલે અર્જુન હવે ગુરુનું શરણ સ્વીકારે છે, જગત ગુરુ કૃષ્ણનું. અને હવે અર્જુન કહે છે નહીં પ્રપશ્યામી, મને નથી દેખાતું આમાં કોઈ સમાધાન. મારી ઇન્દ્રિયોને સૂકવી નાખે છે આ શોક, અને એનું સમાધાન મને ક્યાંય નથી દેખાતું. કદાચ મને સ્વર્ગ મળી જાય અને દેવોનો સાર્વભૌમ અધિકાર પણ મને મળી જાય ને બધા દેવતાઓ મારા ગુલામ થઈ જાય ને સ્વર્ગનો હું રાજા બની જાઉં, બરાબર, પૃથ્વીનું મને નિષ્કંટક રાજ્ય મળી જાય ને તો પણ આ શોકને હું દૂર નહીં કરી શકું. આ બહુ મહત્વની વસ્તુ છે, સમજવાની કોશિશ કરો. નિષ્કંટક રાજ્ય, સુપ્રીમ ઓથોરિટી, કોઈ નહીં. પાવર છે, પોઝિશન છે, પોપ્યુલારિટી છે, પોસ્ટ પોઝિશન, બધું આ બધું હશે પણ તો તમે શોકની બહાર નહીં નીકળી શકો. બરાબર ને? અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, બરાબર, ભલે મહાસત્તાની સીટ ઉપર બેઠા, શોકની બહાર તો એ નથી. ટેન્શન ડિપ્રેશનમાં તો એ છે. હમણાં ઓલી બધી ફાઇલો ખુલી હતી એમાં નામ આવતું હતું, બરાબર. ટેન્શન ડિપ્રેશનમાં તો એ છે, બરાબર. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભલે ભારત દેશના સર્વોચ્ચ શિખર ઉપર બેઠા છે, આજે ટેન્શન ડિપ્રેશનમાં તો એ છે. વારંવાર સૌથી વધારે ટેન્શન પ્રભુજી, સૌથી વધારે, બરાબર. તો શોક તો એને શોકથી તો એ પણ ના બચી શક્યા ને, બરાબર. તો આવા ઘણા બધા લોકો છે જેની પાસે ભરપૂર સંપત્તિ હતી. માઇકલ જેક્સન, ભરપૂર સંપત્તિ, ખૂબ ખ્યાતિ, ખૂબ નામ હતું. સુશાંત સિંહ રાજપૂત, બરાબર, એમેઝોનના માલિક,
નામ ભૂલી ગયો હું, બરાબર. શોકમાં તો એ ડૂબેલા છે. કેવી રીતના? એની પત્નીએ ડિવોર્સ માંગી લીધો, અડધી સંપત્તિ લઈ લીધી. ખબર તમને લોકોને? અડધી સંપત્તિ એટલે તમે વિચાર કરો, એમેઝોન ના માલિક પાસે કેટલી સંપત્તિ હતી, કેટલી લઈને વહી ગઈ. જેફ બેઝોસ. હા, બરાબર ને. નામે બોલતા ના આવડે આપણને, બરાબર. તો તો આ બધા જ લોકો એ શોકની બહાર નીકળી શકતા નથી, ગમે એટલો પ્રયત્ન કરી લો. તો આ સ્વીકારવું પડશે ને કે આ જગતની અંદર શોકની બહાર તમે નહીં નીકળી શકો. કૃષ્ણનું શરણ લેવું પડશે, લેવું પડશે ને લેવું પડશે. બધું પણ પ્રાપ્ત કરી લેશો ને, શોકની બહાર નહીં નીકળો. એટલે તો મોટા મોટા ડોક્ટરો રાત્રે ઊંઘની ગોળી લઈને હુવે છે, બરાબર. એક પેગ પીને હુવે છે. રૂપિયા પૈસા સંપત્તિ તો છે પણ સુખ તો ત્યાંય નથી. તો આ સમજદારી છે. તમારી આધ્યાત્મિક જર્ની ત્યારે શરૂઆત થાય, આધ્યાત્મિક જર્ની વેલુભા પ્રભુ, કે જયારે આપણને એવું લાગે કે હું અહીં દુઃખી છું. તમને બધાને લાગે છે દુઃખ છે સંસારમાં, તો તમે આના યોગ્ય કેન્ડિડેટ છો. તમને એવું લાગે ના ના પ્રભુજી મજા મજા છે, બધું સરસ હાલે છે, પેન્શન આવે છે, વર્ષમાં 4-5 વખત ફરવા જાય છે ને મજા મજા છે, મતલબ તો તમે ભગવદ ગીતાના કેન્ડિડેટ નથી. હજી થોડુંક તમારે વિચાર વિમર્શ કરવાની જરૂર છે. કારણ કે તમને કદાચ લાગતું હોય ને કે બધું બરોબર ચાલે છે, તો પણ આગળ એ બધું બરાબર ચાલવાનું નથી. આગળ એ બધું બરાબર ચાલવાનું નથી, કારણ કે આ જગત અશાશ્વતમ છે. તમને એવું લાગે કે આખી જિંદગી બધું બરાબર ચાલશે, પરફેક્ટ, મેં એ રીતના પ્લાન કર્યો છે. અચ્છા, તો આ શરીર તમારી પાસેથી લઈ લેવામાં આવશે, જિંદગી જ લઈ લેવામાં આવશે તમારી પાસેથી એક દિવસ, અને કૂતરાની યોનિમાં નાખી દેવામાં આવશે. હવે કયો મજા છે? ઊંડની યોનિમાં નાખી દેવામાં આવશે. હવે કયો મજા છે? પાછા માતાના ગર્ભમાં ઊંધું લટકવું પડશે. છે મજા? તો સમજવું પડશે કે આ જગતમાં દુઃખ છે, શોક છે. બસ તે દિવસે તમે ભગવદ ગીતાના યોગ્ય કેન્ડિડેટ બનશો. તમને એવું લાગે કે બહુ મજા છે, કેટલી મજા આવે, તમે આવો જ ખરી, સિમલા જાય, મનાલી જાય, ફરવા જાય, બહુ મજા આવે. નહીં નહીં, આ જગતમાં શોક છે, શોક છે. અર્જુને બહુ દલીલો રજૂ કરી, કોઈ સોલ્યુશન ના મળ્યું. ખબર પડી ગઈ કે મારું ભૌતિક જ્ઞાન, મારી ડિગ્રી, મારા સર્ટિફિકેટ, મારી વિદ્વતા, મારું ઉચ્ચ પદ, મારી લાયકાત મારા સમસ્યાનું સમાધાન નહીં લાવે. મારે એક પ્રમાણભૂત ગુરુના શરણે જવું પડશે. અને ગુરુ કોણ હોય? કિબા વિપ્ર કિબા ન્યાસી શુદ્ર કેને ને યે કૃષ્ણ તત્વ વેતા સે ગુરુ હોય. કૃષ્ણ તત્વ વેતા હોવો જોઈએ, કૃષ્ણ તત્વ વેતા હોવો જોઈએ, બરાબર. પદ્મ પુરાણનો એક શ્લોક શ્રીલ પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે, સટ કર્મ નિપુણો વિપ્રો મંત્ર તંત્ર વિશારદ વૈષ્ણવો ગુરુ ન સ્યાદ વૈષ્ણવો સ્વપચો ગુરુ. વૈષ્ણવો સ્વપચો ગુરુ. જરૂર નથી કે ગુરુ બ્રાહ્મણ હોવો જોઈએ. ષટ કર્મો નિપુણો, 6 કર્મ છે બ્રાહ્મણોએ કરવાના હોય, અને બ્રાહ્મણ કદાચ 6 કર્મમાં નિપુણ હોય. કયા 6 કર્મ? યજન યાજન, પઠન પાઠન, દાન આપવું, દાન લેવું. ષટ કર્મ નિપુણો, બરાબર. અધ્યાપનમ 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 અધ્યયનમ અધ્યાપનમ અધ્યયનમ યજનમ યાજનમ તથા યજનમ યાજનમ તથા દાનમ પ્રતિગૃહ્યમ ચેવ ષટ કર્માણી દ્વિજન્મ નામ. દ્વિજ, દ્વિજ એટલે બ્રાહ્મણ. મનુસ્મૃતિનો શ્લોક છે, બરાબર. તો ષટ કર્મ નિપુણો, કદાચ 6 કર્મમાં એક્સપર્ટ હોય ને બ્રાહ્મણ, બરાબર, પણ જો અવૈષ્ણવો, વૈષ્ણવ નથી, વૈષ્ણવ નથી, દેવી દેવતાઓનો ઉપાસક છે અથવા શિવજીનો ઉપાસક છે, વોટેવર, ક્યાંય બીજી વિષ્ણુનો ભક્ત નથી, કૃષ્ણનો ભક્ત નથી, ધ્યાન અવૈષ્ણવો ગુરુ ન સ્યાદ, એ ગુરુ બની શકતો નથી. અને કોઈ વૈષ્ણવ છે પછી એનો જન્મ ભલે સ્વપચો એટલે કે કૂતરા ખાનારું, ચાંડાલ ફેમિલી કહેવાય ને, શુદ્રથી પણ નીચે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર એની નીચે પણ આવે ચાંડાલ, કે એના ઘરમાં કૂતરો ખવાતો હોય એને ચાંડાલ કહેવાય એકચ્યુઅલી, બરાબર. જનરલી કૂતરા કોઈ ન ખાય, ઇવન નોનવેજ ખાતા હોય પણ ચાંડાલ ખાય, સૌથી નીચેની કેટેગરી. પણ એની અંદર પણ જો કોઈ ભક્ત બની જાય, વૈષ્ણવ બની જાય, માળા કરવા લાગે, તો એને ગુરુ બનાવી શકાય. શાસ્ત્ર કે છે, પદ્મ પુરાણનો શ્લોક છે, ષટ કર્મ નિપુણો વિપ્રો મંત્ર તંત્ર વિશારદ અવૈષ્ણવો ગુરુ ન સ્યાદ વૈષ્ણવો સ્વપચો ગુરુ. આવા ગુરુની શોધમાં નીકળી જાઓ, જે આપણો શોક દૂર કરે. અને હવે સંજય કહે છે, હવે આ શ્લોક બરાબર સાંભળજો. સંજયને કેમ બધી ખબર છે તમને ખબર પડી જશે. સંજય શું કહે છે ધૃતરાષ્ટ્રને?
एवम् उक्त्वा ऋषिकेशं गुडाकेश परन्तप न योत्स्यम् इति गोविन्दाम् उक्त्वा तूष्णी बभूवः. ધૃતરાષ્ટ્ર આનંદમાં આવી ગયા હતા એકચ્યુઅલી, બરાબર, કે ભાઈ શસ્ત્ર મૂકી દીધા, હવે અર્જુન લડવાનો નથી. ધૃતરાષ્ટ્ર કે મજા આવી ગઈ, હવે આ લડશે નહીં, અને અર્જુન જેવા શસ્ત્ર મૂકશે તો બીજા બધા મૂકી દેવાના, કારણ કે બધા અર્જુનની પાછળ જ એકચ્યુઅલી છે, બરાબર. કારણ કે લીડર જયારે શસ્ત્ર મૂકી દે તો પાછળની સેના એમને નિર્બળ થઈ જાય, તમને બધાને ખબર, ઉત્સાહ તૂટી જાય ને. ધૃતરાષ્ટ્ર ગેલમાં આવી ગયો, આ મજા આવી ગઈ. પણ હવે સંજય દ્વારા શબ્દ વપરાય એના ઉપર થોડું ધ્યાન આપો. સંજય શું કે છે આ શ્લોકમાં, અર્જુનને શું કહ્યું? અર્જુન માટે બે શબ્દ વાપરી લીધા, અને એક શબ્દ છે એના માટે ગુડાકેશ. તમે એવું ના સમજતા કે અર્જુન અજ્ઞાની છે, અર્જુનને બધી ખબર છે શું કરવાનું છે. અચ્છા, તો આ પ્રશ્ન પૂછે છે એ નાટક આલે છે, કૃષ્ણ અને અર્જુન, ઇટ્સ લાઈક અ ડ્રામા, ભગવદ ગીતા બોલવાની છે. અચ્છા, તમે એવું ના માનતા કે અર્જુન ડરી ગયો છે, એટલે બીજો શબ્દ શું મૂક્યો છે? પરંતપ. પરંતપ, હા, એનો અર્થ શું થાય? શત્રુઓનું દમન કરનાર. પરંતપ, શત્રુઓને તપાવીને બાળીને મારી નાખે ને, એને કહેવાય પરંતપ. તપાવીને બાળીને મારી નાખે. અર્જુનને સામાન્ય ના સમજો, અર્જુન પરંતપ છે, શત્રુઓને મારવામાં પાવરફુલ છે. તમારા એકે છોકરા બચવાના નથી. હજી સમજ હોય તો સમજી જાજો, હજી સમજ હોય તો સમજી જાજો, હજી જાજા દિવસો નથી થયા. ધૃતરાષ્ટ્રને નિરાશ કરી દીધા સંજયે. બિચારા ગેલમાં આવી ગયા હતા કે ભાઈ મૂકી દીધા તેરી કામઠા. સંજય કે અરે ગુડા કેસ છે, એ થોડીક વાર પૂરતું છે પિક્ચર, હમણાં 45 મિનિટ પૂરી થઈ જવા દો, હમણાં આ કાલ બનીને ઉભો રહેવાનો છે યુદ્ધ ભૂમિ ઉપર, કારણ કે ગુડા કેસ છે, પરંતપ છે, કોઈને છોડવાનો નથી. હું હજી તમને સમજાવું છું, હજી અહીંથી કોઈક દૂતને મોકલી દો, અને આ લાલસા જે લોભ જે લાગ્યો છે ને સંપત્તિનું, બરાબર, એને દૂર કરીને હજી બચાવી લ્યો તમારા દીકરાઓને. હજી મર્યા નથી, હજી બાકી છે, હજી બચાવી લો. સમજાતું નથી. તમુવાચ ઋષિકેશ પ્રહસન્નીવ ભારત સેનયોર ઉભયોર મધ્ય વિષિદંતમ ઇદમ વચ ભારતવંશી. ભગવાન અર્જુનને કે છે કે હે ભરતવંશી, સોરી સંજય છે ધૃતરાષ્ટ્રને કે છે એકચ્યુઅલી. ધૃતરાષ્ટ્ર, કારણ કે એ પણ ભરત રાજાના વંશી થયા ને, ભરતવંશી. આ વખતે બંને સૈન્યોની વચ્ચે ભગવાન કૃષ્ણએ શોકગ્રસ્ત અર્જુનને સ્મિત પૂર્વક વચનો કહે. સ્મિત, હસી રહ્યા છે કૃષ્ણ, હસી રહ્યા છે, હું કઈ મજાક ઉડાવી રહ્યા છે અર્જુન. હા 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 હા, અને કઈ ખબર નથી પડતી, ગુરુકુળમાં ગયો કઈ શીખીને જ ના આવ્યો, આવી રીતના મજાક ઉડાવે છે કૃષ્ણ. નો, કૃષ્ણ હસી શું કામ રહ્યા છે? વાય કૃષ્ણ ઇઝ સ્માઇલિંગ હિયર? વાય? કૃષ્ણ એટલા માટે સ્માઇલ કરી રહ્યા છે, હવે કૃષ્ણને આનંદ થયો કે મારું બાળક જે છે ને એ યોગ્ય ચેતનામાં આવી ગયું. જે દિવસે તમે ને હું આ કૃપણતા દેખાડશું ને, ભગવાનની સામે બે હાથ જોડીને કહેશું ને, ભગવાન મને કોઈ રસ્તો નથી દેખાતો, હું તો આ જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં ફસાઈ ગયો છું, હે કૃષ્ણ મને બચાવી લ્યો, મને કોઈ રસ્તો નથી દેખાતો, ત્યારે કૃષ્ણ સ્માઇલ કરશે. સ્માઇલ એના અંતરના આનંદની સ્માઇલ છે એકચ્યુઅલી. કૃષ્ણ આપણને બહુ પ્રેમ કરે છે ને. હાસ, કેટલા સમયથી હું રામ નરસિંહ વરાહ બનીને જાઉં છું, બધાને કહું છું તમે આવી જાઓ, હું તમને કેટલો પ્રેમ કરું છું, પ્લીઝ તમે મારા વાલા મિત્રો છો, આવી જાઓ, તમે મારા વાલા દીકરા છો. અને જયારે એક દીકરો આવો નિર્ણય લે છે ને, ત્યારે કૃષ્ણના મુખ ઉપર સ્માઇલ આવી જાય છે. હવે મારો દીકરો આવી જશે. પિતાના મુખ ઉપર સ્માઇલ આવી જાય ને, રિહાયેલો દીકરો દૂર થયેલો હોય અને જયારે માની જાય કે પપ્પા હું આવું છું ઘરે, ફોન કરીને કેટલાય બધા દિવસે, 5 વર્ષ 10 વર્ષ છોકરો ભાગી ગયો અને પછી ફોન કરે, પપ્પા કાલે હું ઘરે આવું છું. પપ્પાને નીંદર ના આવે આખી રાત, બરાબર, ખુશીમાં આનંદની અંદર મારો દીકરો પાછો આવે છે, મારો દીકરો પાછો આવે છે. કૃષ્ણ, આપણે એક ડગલું ચાલીએ તો કૃષ્ણ 10 ડગલા ચાલવા માટે રેડી છે, 10 નહીં 100 ડગલા ચાલવા માટે રેડી છે. કૃષ્ણ ઇઝ વેઇટિંગ ફોર અસ. ભગવાન આપણી રાહ જોઈ રહ્યા છે. કૃષ્ણ ઇઝ વેઇટિંગ ફોર અસ. એટલા માટે અહીં કૃષ્ણ સ્માઇલ કરી રહ્યા છે કે યસ, ધીસ ઇઝ રિયલ ચેતના. આ ચેતના સાથે જયારે કોઈ ભગવાન પાસે જાય, ભગવાન એને બધું જ્ઞાન આપી દે. પ્રેમ ભરી સ્માઇલ છે એકચ્યુઅલી. બીજું સ્માઇલ એટલા માટે પણ કરી રહ્યા છે કે હું ઉભો છું તારી સામે, તારે ડરવાની શું જરૂર છે? શેનો શોખ, જેની બાજુમાં હું છું ને, તારે શેનો શોખ કરવાની જરૂર છે? બરાબર. એટલે અહીંયા ભગવાન સ્માઇલ આપીને કહી રહ્યા છે. અને હવે અર્જુનનો પહેલો પ્રશ્ન હતો કરુણા. અને ભગવાન જેવા ગુરુ પદ ઉપર બિરાજમાન થયા ને કૃષ્ણ, અને હવે ભગવાને જ્ઞાન આપવાની શરૂઆત કરી દીધી. ખરા અર્થમાં ભગવદ ગીતા 11મા શ્લોકથી શરૂઆત થાય
અને ઘણા બધા વિદ્વાનો એમ કે છે ભગવદ્ ગીતા 13મા શ્લોકથી શરૂઆત થાય, કારણ કે ફિલોસોફીની ઓરિજિનલ શરૂઆત ઘણા બધા એમ કે 13મા શ્લોકથી શરૂ થાય. ઓરિજિનલી આમ જોવા જઈએ તો 11મા શ્લોકથી કૃષ્ણએ જ્ઞાન આપવાની શરૂઆત કરી, અને પહેલો પ્રશ્ન કરુણા, અને હવે ભગવાન એનો જવાબ આપે છે. શું જવાબ આપે છે? જેવા ગુરુ પદ ઉપર બિરાજમાન થયા એવો જ અર્જુનનો કાન ખેંચે છે કૃષ્ણ. અત્યાર સુધી મિત્ર વચ્ચે વાત હતી ને, કૃષ્ણ કઈ બોલતા નહોતા, કા ભાઈ બોલ, વાંધો નહીં, પ્રેમથી વાતો કરી. હવે ગુરુ પદ ઉપર બિરાજમાન શું કહે છે? અશોચાનન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાશ્ચ ભાષસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું શોચંતી પંડિતા. તને એવું લાગે તું પંડિત છો? હે, ક્યારનો બધી દલીલો રજૂ કરે છો, કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, અનિર્ણયતા, આ બધી દલીલો તું રજૂ, તને લાગે તું પંડિત છો? નો, યુ આર ફૂલ નંબર 1. કૃષ્ણ આવતા આવે તો અર્જુનને કહી દીધું, યુ આર ફૂલ નંબર 1. બરાબર, તને લાગે તું બુદ્ધિશાળી છો? આધ્યાત્મિક જીવનનું પહેલું પગથિયું છે. બરાબર, ભગવાન શું કહે છે? અશોચાન, જેનો શોક ના કરવો જોઈએ એનો તું શોક કરે છે, અને તને એવું લાગે છે કે તું બુદ્ધિશાળી છો. પ્રજ્ઞાવાદાશ્ચ ભાષસે, તારા શબ્દો તને એવું લાગે તું વિદ્વતા ભરી વાતો કરે છો. અરે ગતાસુન, અસુન પ્રાણ જે વયા ગયા, મૃત થઈ ગયા, એનો શેનો શોક કરવાનો? અને અગતાસુન, જે જીવિત છે, એનો શેનો શોક કરવાનો? કારણ કે બે શરીરની ખરેખર કોઈનું મૃત્યુ નથી ને કોઈનો જન્મ નથી, એટલે ભગવાન કહે છે. તો સમજી નથી, કોઈનો જન્મ મૃત્યુ ખરેખર છે જ નહીં. આ તો એક કોથળો બદલી રહ્યો છે, ઉપરનું કોસ્ટ્યુમ બદલી રહ્યું છે, ખાલી કોસ્ટ્યુમ બદલી રહ્યું છે. હે, આજે તમે ધોતી કુર્તો પહેર્યો છે, કાલ તમે લાલ કલરનો કુર્તો પહેરશો, શોક કરશો? અરે મેં ગઈકાલે વ્હાઈટ કલરનો કુર્તો પહેર્યો હતો. અચ્છા, કુર્તો ફાટી ગયો, શોક કરશો તમે? નો, જસ્ટ વી આર ચેન્જિંગ અવર ક્લોથ. આગળ ભગવાન એક્ઝામ્પલ આપશે ત્યારે લઈશું. તો ભગવાન કહે છે ખોટી વિદ્વતા ભરી વાતો કરમાં ભાઈ. બરાબર, હવે હું તને સમજાવું, સમજવાની કોશિશ કર. જ્ઞાન કોને કહેવાય? તું જેને વિદ્વતા કહેશ ને, એ વિદ્વતા નથી. જ્ઞાનનો મતલબ જળ અને ચેતન વચ્ચેનો તફાવત સમજવો. જ્ઞાનનો મતલબ જળ અને ચેતન એ બંનેના નિયમતાને જાણવા, જ્ઞાન છે. અર્જુન દેહાત્મ ભાવમાં હતા, એટલે અર્થશાસ્ત્ર ધર્મશાસ્ત્ર વચ્ચે ગૂંચવાઈ ગયેલા હતા. ભક્તિ શાસ્ત્ર છે, સર્વોચ્ચ છે, સમજી નહોતા શકતા. ભગવાન તરત હવે અર્જુનને કહે છે, અર્જુન તને શું લાગે છે કે તું આ બધાને મારી નાખીશ? ભીષ્મ ને દ્રોણ ને તો બધા મરી જશે. નત્વેવાહમ જાતુ નાશમ ન ત્વમ નેમે જનાધિપા ન ચેવ ન ભવિષ્યામ સર્વે વય મત પરમ. અર્જુન તને શું લાગે છે? આ જેટલા પણ સામે ઉભા છે, ભીષ્મ દ્રોણ, આ બધા રાજા, તું અને હું, પેલા પણ હતા, અત્યારે પણ છીએ, આગળ પણ હોઈશું. કારણ કે આ શરીર નથી, આત્મા છું. ભગવાન પોતાના માટે એકચ્યુઅલી આ શ્લોક નથી કે હું શરીર નથી, હું આત્મા છું. કારણ કે ભગવાનના શરીર અને આત્મા અને પરમાત્મામાં તફાવત નથી. ઘણા બધા શ્લોકને ઊંધી રીતના સમજાવે છે. જો કે આ શ્લોકમાં તો લખ્યું છે, બરાબર, જેવી રીતના અર્જુન છે એવી રીતના કૃષ્ણ છે. બરાબર, અર્જુને કીધું કે ભાઈ, બરાબર, સોરી, ભગવાને કીધું કે તું પેલા નહોતો, અત્યારે બરાબર, પેલા પણ હતો, અત્યારે છો ને આગળ પણ રહીશ. હું પણ પેલા હતો, અત્યારે છું, આગળ રહીશ. મતલબ આ બે એક છે. પણ તો 13મા અધ્યાયનું શું કરશો? 13મા અધ્યાયમાં કૃષ્ણ એવું કીધું છે, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિમ. હું પણ છું અર્જુન, અને એ સર્વ ક્ષેત્રે, બધા જ ક્ષેત્રે, હું બધા જ ના શરીરને જાણું છું. મતલબ ત્યાં પરમાત્મા. અચ્છા, તમે 15મા અધ્યાયના જે શ્લોકનું શું કરશો? 15.15, સર્વસ્ય ચા અહમ હૃદય સન્નિવિષ્ટો. કૃષ્ણ કે હું હૃદયમાં બેઠું છું પરમાત્મા તરીકે. આ શ્લોકમાં બે વસ્તુ બહુ સરસ રીતના સમજવાની કોશિશ કરો. કે આ શ્લોકમાં કૃષ્ણ એમ કે છે, હું પેલા હતો, અત્યારે પણ છું, આગળ પણ રહીશ. મતલબ ભગવાન બનવું એ કોઈ ધારાસભ્યની પોસ્ટ નથી. બરાબર, કે પેલા કૃષ્ણ ભગવાન નહોતા, પછી એને જન્મ લીધો, પછી એને યોગ સાધના કરી, તપશ્ચર્યા કરી, પછી ભગવાન બની ગયા. આ માયાવાદી ફિલોસોફી છે. માયાવાદી લોકો આવું કહે કે આપણે જ ભગવાન છીએ. બરાબર, આપણે જ ભગવાન છીએ. એ તો અહીંયા આવ્યા, માયામાં પડી ગયા, અને પછી આપણે તપ જપ કરશું, રાજયોગ કરશું, ઊંચા પર્વત ઉપર જઈને પછી આપણે ભગવાન બની જશું. શશી માતાજી, બરાબર. તો આવી બધી ફિલોસોફી લોકો આપણે ભણાવતા હોય, ને વર્ષો સુધી આપણું જીવન એની અંદર જતું રહીએ, ખબર ના પડે, લોકો મરી જાય. હે, સાચી વાત ને? તો અહીંયા કૃષ્ણ કહે છે કે ભાઈ, મારા ને તમારામાં ભેદ છે. તમે જીવાત્મા છો, પેલા હતા, અત્યારે છો, આગળ રહેશો. મતલબ આત્માનું કોઈ મૃત્યુ નથી. હું ભગવાન છું, પેલા હતો, અત્યારે છો, આગળ રહેશ. મારું પણ કોઈ મૃત્યુ નથી. આનો મતલબ એ પણ થાય કે એવું ક્યારેય નહોતું
કે આપણે ભગવાન હતા. ભગવાન નહોતા આપણે ક્યારે. માયાવાદીઓ એમ કે છે કે જીવ અહીંયા આવ્યો, માયામાં પડી ગયો એટલે ભૂલી ગયો. અચ્છા, તો એને પ્રશ્ન પૂછો માયાવાદીઓને, અદ્વૈતવાદીઓને, કે જીવ જ ભગવાન છે. અદ્વૈત સિદ્ધાંત ધારો કે માની લઈએ કે જીવ એક દિવસ પરમાત્મા બની જશે ને અત્યારે માયામાં પડી ગયો છે, તો એક પ્રશ્નનો જ ખાલી જવાબ આપી દો કે માયા મોટી કે પરમાત્મા ભગવાન મોટા? જો પરમાત્મા ભગવાન મોટા છે, બરાબર, સુપ્રીમ છે, તો પછી માયા એના ઉપર હાવી કેવી રીતના થઈ ગઈ? અને જો માયા ભગવાન ઉપર હાવી થઈ ગઈ તો એનો મતલબ એવો કે માયા મોટી છે, ભગવાન નાના છે. તો પછી ભગવાનની ભક્તિ નથી કરવાની, માયાની ભક્તિ કરીએ, જે આપણે રોજ કરીએ જ છીએ અત્યારે. રોજ સવાર બપોર સાંજ કોની ભક્તિ કરીએ? માયા. બરાબર ને? તો આ સમજવાની કોશિશ કરો આ શ્લોકની અંદર કે કોઈ વ્યક્તિ ભગવાન બની શકતો નથી. ગમે એટલા મંત્રો ભણી લો ને ગમે એટલું કદાચ 12 વર્ષ 15 વર્ષ 20 વર્ષ તપશ્ચર્યા કરી લો, ભગવાન નહીં બની શકાય. એટલે આ શ્લોક માયાવાદી જે અર્થઘટન છે એનું કમ્પ્લીટ ખંડન કરી રહ્યું છે. એટલે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ આવ્યા ને કહ્યું, માયાવાદી ભાષ્ય સુનીલે હોઈલે સર્વનાશ. એટલે આવા માયાવાદી લોકો જે છે ને એનો સંગ નહીં કરવાનો. જે લોકો તમને એવું કહે ને કે હું કૃષ્ણમાં નથી માનતો, બરાબર, હું રામચંદ્રજીમાં નથી માનતો કે ભગવાન નથી, જે રામનો નહીં આપણા કામનો નહીં, લખીને રાખી દો. ગમે એટલો સારો માણસ હોય, ગમે એટલો સંત હોય, ગમે એટલો મહાત્મા કેમ ના હોય, ઉચ્ચ પદ ઉપર બિરાજમાન કેમ ના હોય, કોઈ મંદિરનો પૂજારી કેમ ના હોય, કોઈ સંપ્રદાયનો બરાબર લઈને કેમ ના બેઠો હોય, સંપ્રદાય એનાથી કેમ એને ચાલુ કર્યું, અપસંપ્રદાય, સંપ્રદાય તો નહીં, અપસંપ્રદાય, કોઈ મત પંથ કેમ એને ચાલુ ના કર્યો હોય, આખો જગત કેમ એને મહાન સંત ના માનતા હોય, મહાન ભક્ત ના માનતા હોય, પણ આ એક જ ક્રાઇટેરિયા, પૂછો ભગવાન કોણ છે? એ એમ કહે કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, રામચંદ્રજી ભગવાન છે, આપણે આત્મા છીએ, આપણે એના દાસ છીએ. જો આ કન્સેપ્ટનો ક્લિયર હોય અને જો તમને ભક્તિ આપતો હોય એ વ્યક્તિ, તો એને ગુરુ તરીકે સ્વીકારો. પરંપરામાં હોવો જોઈએ પાછો, 4 પરંપરા, તો જ. નહીતર ગમે એવો વ્યક્તિ હોય પાખંડી ઘોષિત કરો અને બિલકુલ એની પાસેથી એક શબ્દ, એટલે જો યુટ્યુબમાં સાંભળવામાં બહુ ધ્યાન રાખવું. યુટ્યુબમાં તમે બધા લેક્ચર સાંભળતા હોય ને ભગવદ્ ગીતાના, ભાગવતમના, મીઠું મીઠું લાગે બહુ. ભાગવતમ કથા યુટ્યુબમાં હાલતી હોય, અમુક પંડાલોમાં હાલતી હોય, બહુ મજા આવે. વચ્ચે વચ્ચે થોડીક વારમાં પિયાનો વાગે ને બેન્જો વાગે ને એ લેકા તાણી તાણી મોટા મોટા ભજનો હાલતા હોય ને નંદ ઘેરા નંદ ભયો હાલતો હોય ને એક જણો છોકરાને ટોપલીમાં લાખીને લઈ આવતો હોય ને થોડીક વાર થાય રૂકમણી વિવાહ આવી જાય ને એ મજા બધા ઠેકડા મારતા હોય ને દાંડિયા રાસ રમતા હોય ને મજા આવે. અહીંયા આવીને ઈ મજા નહીં આવે તમને ઇસ્કોન ની અંદર. ખરા અર્થમાં ઇસ્કોન નું ભાગવતમ સવાર સાંભળવા આવજો 7 થી 8, બરાબર. જેને સાંભળ્યું ન હોય ને ઓલા થોડાક દિવસ પહેલાના લેક્ચર તો સાંભળી જોજો, સૃષ્ટિ સર્જન વાળું. થોડીક વારમાં નીંદર આવી જાય છે 10 મિનિટનો લેક્ચર સાંભળ્યા પછી. એટલું ડિફિકલ્ટ છે, બરાબર. તો આવા લોકો પાસેથી જ્યાં કૃષ્ણનું ખરા અર્થમાં જ્ઞાન નથી આપતું, આવા લોકો પાસેથી સાંભળવું ના જોઈએ. નત્વેવાહમ જાતું નાસમ. યાદ રાખો, ભગવાન કહે છે અર્જુન તું પેલા હતો અત્યારે છો આગળ. ત્યારે અર્જુનના મનમાં પ્રશ્ન થયો, પ્રભુ હું કોણ છું? હું પેલા હતો? અર્જુનના શરીરમાં આવ્યા પેલા હું હતો? હા અર્જુન તું ભૂલી ગયો છો. યાદ કર, નર નારાયણ તરીકે આપણે આવ્યા હતા, ભૂલી ગયો. એમ તમે ને હું આપણે ભૂલી ગયા છીએ. અમે હું આપણે ભૂલી ગયા છીએ. મોહનસિંહ પ્રભુ આપણે ભૂલી ગયા છીએ. આપણને એમ થાય, આપણને એવું લાગે કે હું મોહનસિંહ વાલસિંહ બારિયા છું. મને એવું લાગે કે હું ડોક્ટર જિગ્નેશ કોશિયા છું, હું બહુ બુદ્ધિશાળી છું, આઈ એમ ઇન્ટેલિજન્ટ, હું બહુ ધનાઢ્ય છું. યસ, નહીં, હું જિગ્નેશ કોશિયા નથી, તમે મોહનસિંહ વાલસિંહ બારિયા નથી, તમે વૃંદાવન વિહારીની નથી, તમે હિરલ પટેલ નથી, તમે જાનકી નથી, તમે રાજેન્દ્ર પધારિયા નથી. પ્રશ્ન થાય કે હું કોણ છું? કારણ કે આ બધા નામ તમને આપ્યા છે 6 દિવસે તમારી ફોએ, એની પેલાય તમે હતા 6 દિવસ, બરાબર ને? મોહનસિંહ વાલસિંહ બારિયા નામ આપ્યું છે 6 દિવસે, એની પેલાય મોહનસિંહ તો હતા, એની પેલા એને માતાના ગર્ભમાં હતા આપણે બધા 9 મહિના સુધી. ત્યારે હું કોણ હતો? ત્યારે ભગવાન 13મા શ્લોકની અંદર કહે છે અર્જુન દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ તત્ર ન મુહ્યતિ. અર્જુન, જેવી રીતના આ શરીર બદલતું રહે છે, હું એકવાર નાનો હતો, પછી હું ધીમે ધીમે મોટો થયો, બાખોડિયા ભેર હાલતા થયો, પછી 2 પગ ઉપર હાલતા થયો, ધીમે ધીમે હું યુવાન થયો, પ્રૌઢ થયો, વૃદ્ધ થઈશ અને મૃત્યુ પામીશ. પણ મૃત્યુ સુધી આજે મોહનસિંહ પ્રભુને એના નાનપણનો ફોટો બતાવે
તો મોહનસિંહ પ્રભુ શું કે હા આ હું છું. અદિતિ માતાજીને નાનપણનો ફોટો બતાવે તો શું કે હા હું છું. લગ્નનો આલ્બમ બતાવે આપણને, આપણે કે હા આ હું છું ભાઈ, ફેરા ફરવા વાળો હું, લતા માતાજી આ હું છું. બરાબર, પણ એમાં તો એવા લતા માતાજી એવા નથી દેખાતા આલ્બમ ની અંદર. શશી માતાજી એવા નથી દેખાતા, વૃંદાવન વિહારી માતાજી એવા નથી દેખાતા આલ્બમ ની અંદર. એમાં તો સરસ દેખાય છે. બરાબર, 16 શણગાર સજીને, એવા તો અત્યારે નથી. માથાના વાળ સફેદ થઈ ગયા, આપણા બધાના અડધાના જતા રહ્યા. બરાબર, તો છતાંય આપણે એમ કહી છીએ કે હું છું. એ હું કોણ છે? એટલે ભગવાન કહે છે જેવી રીતના બાળકમાંથી કૌમારમ, બરાબર, એમાંથી યુવાની, અને એમાંથી છેલ્લે વૃદ્ધાવસ્થામાં, પછી તમારું મૃત્યુ થઈ જાય, તો તોય તમે કહો છો એ હું છું હું છું. એ હું છું એ કોણ છે? હું છે આત્મા છે. અને એ આત્મા તમારું મૃત્યુ થઈ જશે પછી પાછા બીજા શરીરમાં જતું રહેશે. ધેન વોટ ઇઝ ધ ડેથ? તો પછી મૃત્યુ શું છે? મૃત્યુ એટલે બીજું કાંઈ નથી, જસ્ટ ચેન્જિંગ ધ ક્લોથ, ખાલી વસ્ત્ર બદલાવવા. ધેટ ઇઝ ડેથ. શરીર બદલતું રહે છે, બરાબર, વારંવાર, અગેન એન્ડ અગેન, અગેન એન્ડ અગેન. બરાબર, તો કોઈ એમ કે ભાઈ પેલા કોઈ વ્યક્તિ હતો ને અત્યારે નથી, નહીં 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 નહીં. હવે વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજવાની થોડી કોશિશ કરી લો કે કોઈ એવું કહે કે આત્મા નથી અને હું આ શરીર છું, અથવા તો શરીરની અંદર એ બધા જ કેમિકલ છે, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, હાઇડ્રોજન, પાણી, 70% પાણીથી ભરેલું છે. આ પાણી બારે છે, કેલ્શિયમ બારે છે, ફોસ્ફરસ બારે છે, દાંત જેના બનેલા છે કેલ્શિયમ બારે છે, ચૂનો બનાવો એમાંથી, હાડકા, બરાબર, બધું બાર છે. એટલે તો વૈજ્ઞાનિકો ગૂંચવાયેલા છે આમાં, ખબર તમને? વૈજ્ઞાનિકોએ જોયું કે આ શરીરના અંદર જેટલું છે ને બધું બહાર મળી જાય, બધું, અરે કિલોના ભાવે મળી જાય. તમને ખબર છે? આપણને એમ થાય કે આ આપણું શરીર બહુ કિંમતી છે. ખરેખર આને બધું ગાજવી લો ને, કેલ્શિયમ, ફોસ્ફરસ ને મેગ્નેશિયમ, 70% તો પાણી છે. 10 રૂપિયા લીટરે મળે છે પાણી અત્યારે. 70% તો આ શરીરની ભાવ શું થયો? આ શરીરનો ઘણો તો 500 રૂપિયા નો થાય આ શરીરનો ભાવ. આ બધું આમાંથી કાઢીને જોખવા જાવ તો, બરાબર ને? તો શરીરની અંદર આ બધા કેમિકલ છે. વૈજ્ઞાનિકો કે છે આ કેમિકલ બારે છે, એટલે તે બધા મથે છે કે આ બધા કેમિકલને ભેગા કરીને એક દિવસ પાછો હાલતો ચાલતો માણસ બનાવીશું. પણ એ મૂર્ખાઓને ખબર નથી પડતી કે આ જે છે એની અંદર એક આત્મા છે. એ જે દિવસે સમજાય તે દિવસે એનું જ્ઞાન પૂર્ણ થાય. અચ્છા, તો શું છે મૃત્યુ? એટલે એક શરીર છૂટી જવું અને આત્માનું બીજા શરીરમાં પ્રવેશ કરવું. શરીર ઓલરેડી મરેલું છે. આ શરીર મરેલું છે, ખબર છે તમને? શું કામ? તમે ક્યારે સાંભળ્યું કે જીવતું કેલ્શિયમ ને મરેલું કેલ્શિયમ? કેલ્શિયમ મરેલું જ હોય. તમે સાંભળ્યું? આ ભાઈ જીવતું કેલ્શિયમ ને મરેલું. 2 પ્રકારના કેલ્શિયમ મળે છે બજારમાં, બે પ્રકારના ફોસ્ફરસ મળે છે, 2 પ્રકારના પાણી મળે બજારમાં, જીવતું પાણી, મરેલું પાણી. મરેલું છે, ઓલરેડી ડેડ. એનું તો આ બધું બને, આપણું શરીર બને, then this is already dead. તો ઓલરેડી મરેલું છે. તો શરીર ઓલરેડી ઇઝ ડેડ, એટલે આનું નામ ડેડ બોડી છે. જેવો મરી જાય ને, આખી જિંદગી જે નામ કમાયેલું હોય ને, એ નામ ઓન ધ સ્પોટ ત્યારે નીકળી ગયું. તો હવે સમજો કે નામ કોનું હતું ખરેખર. બરાબર, બાર બધા પન્યા લઈને ઉભા છે, ભાઈ હવે આ બરાબર ડેડ બોડીને ક્યારે કાઢવાની છે? પછી નામ લઈને નહીં કે ઓલા ડોક્ટર જિગ્નેશ કોશિયા સાહેબ નહીં બોલાવે કોઈ, પૂરું. એ આત્મા નીકળી ગયો, કોશિયા સાહેબ ગયા, પૂરું થઈ ગયું. આ ડેડ બોડી અંદર પડ્યું, ક્યારે કાઢવાનું છે? ડેડ બોડી ઇઝ ઓલરેડી ડેડ. આત્મા છે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જે આત્માનો ક્યારે મૃત્યુ નથી. આ સમજવું પડશે, બરાબર ને? તો મૃત્યુ એટલે જસ્ટ ટ્રાન્સમાઇગ્રેશન ઓફ સોલ. એટલે ભગવાન અર્જુનને કહે છે, અર્જુન યુ ડોન્ટ વરી માય બોય. ભીષ્મ દ્રોણ ઘરડા થઈ ગયા છે, ઘણા બધા કર્મો એના ઉપર અત્યારે છે, બરાબર, અને યુ ડોન્ટ વરી, બરાબર, એ લોકો ઉચ્ચ કોટીના જીવ છે. ભીષ્મ દ્રોણને તું સામાન્ય ના માનીશ. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર એનું શરીર છૂટી જશે ને, તો એ ઉચ્ચ લોકમાં જશે, દિવ્ય દેહ પ્રાપ્ત થશે. ડોન્ટ વરી, બરાબર. એટલે આગળ અર્જુન કહે છે, તમારી હું કદાચ વાત માની લઉં, બરાબર, અને મારે શોક ના કરવો જોઈએ કે આ શરીર નથી, આત્મા છે, પણ ભગવાન મને બહુ દુઃખ થાય છે, મને બહુ દુઃખ થાય છે. ત્યારે ભગવાન કહે છે, અર્જુન માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાં પાયનો નિત્યા તામ તતિક્ષો ભારત. ભારત, સુખ દુઃખ આવશે જીવનમાં, સહન કરતા શીખવું પડશે. જો સહેગા વો રહેગા. સહન કરશે જીવશે. આપણે બધા સહન કરીએ છીએ ને,
સુખ દુઃખ આવે છે ને શિયાળા ઉનાળાની જેમ. ઘણા બધાના માતા પિતા છોડીને જતા રહ્યા છે ને. માતા પિતા છત્રછાયા જતી રહી ને, થોડા દિવસ દુઃખ થયું પછી પાછા આપણા નોર્મલ થઈ ગયા ને. ઘણા બધાના બાળકો જતા રહ્યા છે, બરાબર, છોડીને. ઘણા બધાના પતિ છોડીને જતા રહ્યા છે, ઘણા બધાની પત્ની છોડીને જતી રહી. તો દુઃખ આવશે જીવનની અંદર, કારણ કે આ સંસાર એ દુઃખાલયમ અશાશ્વતમ છે. દુઃખાલયમ છે, દુઃખ તો આવશે ને. એટલે ભગવાન કે છે સહન કરવું પડશે. શિયાળા ઉનાળા જેવું છે અર્જુન. ધીમે આ દુઃખ આવશે અને જતું રહેશે. ઇન્દ્રિય અનુભૂતિમાંથી જન્મે છે, આમાં અસ્વસ્થ નાય થતો. આવશે દુઃખ અને જતું રહેશે. એટલે અમારા પ્રભુપાદ તાત્પર્યમાં ઉદાહરણ આપે છે કે લેડીઝ હોય, બરાબર, ગમે એવી ગરમી હોય, ઉનાળો હોય, તો તમે લોકો કિચનમાં જઈને રસોઈ બનાવો છો ને. નહીં નહીં, બહુ ઉનાળો છે ભાઈ, હવે આ ઉનાળામાં રસોઈ નહીં બને ભાઈ, તમે બહારથી પાર્સલ કરી લેજો, બરાબર. ગમે એવો શિયાળો હોય, પ્રભુપાદ બીજું એક્ઝામ્પલ આપે છે, માઘ માસ, બરાબર, લોકો સ્નાન કરતા હોય ને ઠંડા પાણી. ગમે એવો શિયાળો હોય તોય વૈષ્ણવ ઉઠી જાય સવારે 3:30 વાગે, 4 વાગે પેલા સ્નાન કરી લે ને. ગમે એવો શિયાળો હોય, ગમે એવો ઉનાળો હોય, રસોઈ અટકે નહીં, સ્નાન કરવાનું ના અટકે. તો અર્જુન આવી રીતના સુખ અને દુઃખ, પ્રોફિટ અને લોસ જીવનમાં આવતા રહેશે. સહન કરવું પડશે. શું કામ આપણને સહન કરવાનું કે છે? સહન કરીશું, આપણે આ પ્રેક્ટિસ આપણે કરીશું, કરતા 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 આપણે એક દિવસ આનાથી ઉપર ઉઠી જઈશું, તો જ તો ભગવત ધામ મળશે. આપણને નિત્ય લીલામાં પ્રવેશ મળશે, નહીતર કેમ પ્રવેશ મળશે? એટલે અર્જુને એક પ્રશ્ન નથી પૂછ્યો. હું ફરીથી યાદ દેવડાવું. અર્જુનના પુત્ર અભિમન્યુનો વધ થયો, અર્જુનની બાજુમાં કૃષ્ણ ઉભા હતા. અર્જુનને એ પણ ખબર હતી કે આ નારાયણ છે, પરમ બ્રહ્મ પરમ ધામ. કુંતી મહારાણીને એ ખબર હતી કે આ આદિ વિષ્ણુ આદિ નારાયણ છે. ભાગવતમ ને મહાભારત બે ખોલી લો, એમાં એક પણ શ્લોક, એક પણ પ્રશ્ન અર્જુન દ્વારા કે કુંતી મહારાણી દ્વારા નથી. તમે કહો છો હું ભગવાન છું, મારા દીકરાનું શું? 5 મારા દીકરાને અડધી રાત્રે અશ્વત્થામાં આવ્યો ને ગળા કાપીને લઈ ગયો, બધાના મુંડી બધાની લઈ ગયો. આટલું બધું દુઃખ તમે બાજુમાં હોય મારે સહન કરવું પડે. શેના ભગવાન છો તમે? શેના ભગવાન છો? આવો એક પણ પ્રશ્ન નથી. સુખ દુઃખ સહન કરતા શીખવું પડશે. હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન, જે પુરુષ સુખ અને દુઃખમાં વિચલિત નથી થતો, બંનેમાં સમાન રહે છે. હા, શું કામ આપણને ભગવાન શીખડાવે છે સુખ દુઃખ સહન કરવાનું? કારણ કે ભગવાન આપણને આ જગતમાંથી મુક્ત કરવા માંગે છે. મુક્ત કરવા માંગે છે. સો અમૃત ત્વાય કલ્પતે, મુક્તિ એને મળશે કે જે સુખ દુઃખની અંદર સ્ટેબલ રહેશે. આપણું એવું નથી ભાઈ. આપણે તો સુખી થઈએ, સફળતા મળે તો ચીલ પાર્ટી, બરાબર, આખા ગામને કહીએ. અને દુઃખ પડ્યું તો અરે ભાઈ જિંદગી જીવવા જેવી નથી હો, ખરેખર બહુ દુઃખ પડે છે. તારા ભાભી બહુ હેરાન કરે છે, જિંદગી જીવવા જેવી નથી. શેર બજારમાં કડાકો થઈ ગયો ને, આખી જિંદગીનું બધું જતું રહ્યું. ખરેખર જિંદગી જીવવા જેવી નથી. કઈક એકાદી ટેકનિક બતાવો ને કેવી રીતના મરી શકાય, સુસાઇડ કરી શકાય. એકાદી ઊંઘની ગોળી વધારે એક સાથે પી જાય, અથવા ઘરનું કયું હુક મજબૂત છે જેમાં દોરડું ટીંગાડીને હું લટકી જાઉં. સુખની અંદર આપણે છકી જઈએ અને દુઃખની અંદર આપણે ભાંગી જઈએ તો આપણે મુક્તિ પામવા માટે લાયક નથી. એટલા માટે ભગવાન આપણને ટ્રેનિંગ આપી રહ્યા છે કે સુખ અને દુઃખની અંદર સ્ટેબલ રહેતા શીખો, તો જ તમારા હૃદયની અંદર શુદ્ધતા આવશે અને એ સમયે તમારું મન મારામાં સ્થિર થશે. સૂતક શું છે હવે સમજાય તમને? સૂતક શું છે? શું કામ છે? કર્મકાંડની દ્રષ્ટિએ છોડો, ભક્તિ ભાગવત ધર્મની દ્રષ્ટિએ સૂતક શું છે? આના કારણે સૂતક છે. આ શ્લોકની અંદર બરાબર સમજવાની કોશિશ કરો કે તમે જ્યારે બહુ દુઃખી છો ત્યારે તમારું મન તમારા કંટ્રોલમાં નથી. તમે ભગવાનની સેવા શું કરવાના હતા? તમે કેવી રીતના ભગવાનની આરતી કરશો? તમે ભૂલી જશો. પેલા ધૂપ અર્પણ કરવાનું, પછી દીપ અર્પણ કરવાનો છે. તમે ક્રમ આખો ભૂલી જવાના છો. તમે ભૂલી જશો, બરાબર, 4 વખત 2 વખત 3 વખતનો જે ક્રમ છે, 4 2 3 7 ક્રમ તમે ભૂલી જશો. દીવો કઈ રીતના અર્પણ કરવાનો તમે ભૂલી જશો, બરાબર. તો એવી સેવાનો કોઈ મતલબ નહીં. ધેટ ઇઝ સૂતક. એટલા માટે સૂતક લાગી જાય ભાઈ તમારું મન ભગવાનમાં અત્યારે છે નહીં, બેટર ઈ છે ભગવાનનું મંદિર બંધ કરી દો, બરાબર. ઉલટાનું તમે ભગવાનની સામે ઊભા છો અને તમે યાદ કરો છો તમારા સ્વજન જે જતું રહ્યું એને, બરાબર. જન્મનું સૂતક સેમ, એની અંદર અશુદ્ધતા પણ છે અને ખુશી છે. એની અંદર પણ 5 વર્ષે પારણું બંધાણું છે. તમારું ધ્યાન તમારા બાળક જે પારણામાં રમે ને એમાં છે.
કૃષ્ણમાં નથી. તમને એને રમાડવાની ઉતાવળ છે, કૃષ્ણમાં નથી. એટલા માટે સૂતક લાગી જાય કે ભાઈ છોડો, અત્યારે તમે ભગવાનની ભક્તિ નહીં કરી શકો. તમારા ઘરે નરેન્દ્રભાઈ મોદી આવે, બરાબર, પણ તમારું ધ્યાન તમારા ઘરના પારણામાં રહેલા છોકરામાં છે, મોદી સાહેબમાં નથી. ધેટ મીન્સ તમે એનું ઇન્સલ્ટ કરી રહ્યા છો, બરાબર. ઇવન તમને સજા પણ મળી શકે. ભગવાન દયાળુ છે, સજા નથી આપતા. ભૌતિક જગતમાં કોઈ આવ્યું હોય તો તમારી ઘરે ને તમે એનું માન સન્માન ના કર્યું હોય તો અરે ગમે એવા કાવા દાવા કરીને તમને જેલમાં પુરાવી દે. કાવા દાવા કરી નાખે તમારી પાછળ. હું એની ઘરે ગયો તો મારું હાડા અપમાન કર્યું. પેલા મને બોલાવ્યો આરતી કરીને, પછી હું ગયો તો મારામાં ધ્યાન જ નહોતું. એ તો બધા એનામાં હતા, બરાબર. અને હું ગયો ને આવીને ઉભો હતો, એનું ધ્યાન નહોતું. સેમ વસ્તુ છે ને, તમે ભગવાનના મંદિરમાં જઈને ટંકોરી વગાડો, શું છે? ભગવાનને બોલાવો, આહવાન કરો, ભગવાન આવે, ઉભા રહે, તમારું ધ્યાન જ નથી. તમે તમારા સગામાં પડ્યા છો, જે ગુજરી ગયા છે એમાં, બરાબર. તમે પડ્યા છો તમારી ઘરે જેમાં જન્મ થયો એમાં. ધેટ ઇઝ સૂતક, બરાબર ને. સમ દુઃખ એટલે સુખ અને દુઃખમાંથી બહાર નીકળે એ વ્યક્તિને પછી સૂતક લાગતું નથી. એને નથી લાગતું, પૂરું ફિનિશ થઈ ગયું, અને એના મનમાં કૃષ્ણ સિવાય કોઈ નથી. એટલે પછી બ્રહ્મચારી સંન્યાસી હોય ને, એ સૂતક થી પરે થઈ જાય, બરાબર. તો હવે ભગવાન કહે છે, અર્જુન હું તને કહું છું કે તું આ શરીર નથી, તું આત્મા છો. સત્યના દ્રષ્ટાઓ પણ આ નિષ્કર્ષ ઉપર આવ્યા છે. હવે ભગવાન રેફરન્સ આપે છે કે ભાઈ અસત એટલે કે આ શરીરનું કોઈ સ્થાયિત્વ નથી, અને સત એટલે કે આત્મા, એમાં કોઈ પરિવર્તન નથી. જો શરીરનું સ્થાયિત્વ નથી, શરીર જન્મે છે, થોડુંક મોટું થાય છે, યુવાન થાય છે, પછી અમુક ઉંમર આવીને સ્ટેબલ થઈ જાય ને સ્ટેબલ. 20 વર્ષનો છોકરો થાય પછી મોસ્ટ ઓફ એની એજ, બરાબર, એનું કે હાઈટ વધતી બંધ થઈ જાય. તો પછી એવું થાય 20 વર્ષે 5 ફૂટ, 25 વર્ષે 6 ફૂટ, 30 વર્ષે 8 ફૂટ, 40 વર્ષે 15 ફૂટ, આવું ના થાય. જન્મ થાય, બરાબર, પછી થોડોક યુવાન થાય, પછી સ્ટેબલ થઈ જાય, પછી આડ પેદાશો ઉત્પન્ન થાય, બાળકો ઉત્પન્ન થાય, બરાબર. પછી એનું શરીર ક્ષીણ થવા માંડે, 40 પછી શરીર ક્ષીણ થવા માંડે, અને છેલ્લે મૃત્યુ પામે. સંસારની અંદર રહેલી આ બધી જ વસ્તુ અને ભૌતિક રહેલા ભૌતિક બધા જ શરીરોમાં આ નિયમ લાગુ પાડે છે. એટલે ભગવાન કહે છે કે આનું કોઈ સ્થાયિત્વ નથી, અને આત્મામાં કોઈ પરિવર્તન નથી. સચ્ચિદાનંદ હતો, સચ્ચિદાનંદ છે, અને સચ્ચિદાનંદ સ્વરૂપ રહેવાનું છે, એમાં કોઈ પરિવર્તન નથી. આ બંનેની પ્રકૃતિનું અધ્યયન આ બધાએ પણ કર્યું છે. હું તને જે કહું છું ને અર્જુન, વેદ વ્યાસજી, સુખદેવજી મહારાજ, 12 મહાજનો, ભગવાન રેફરન્સ આપે. ભગવાનને કઈ જરૂર નથી રેફરન્સ આપવાની, ભગવાન રેફરન્સ આપે છે. શરીરનું કોઈ સ્થાયિત્વ નથી. મેડિકલની દ્રષ્ટિએ જોઈ તો, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, વિજ્ઞાન પણ એ વસ્તુ સ્વીકારે છે કે દર 7 વર્ષે તમારું આ શરીર કમ્પ્લીટલી બદલી જાય છે. કમ્પ્લીટ. તમને ખબર છે, તમે અત્યાર સુધીમાં તમારી ઉંમર 24 વર્ષની હોય, 24 વર્ષની, તો તમે 4 વખત કમ્પ્લીટલી મરી ગયા છો. ખબર તમને? કમ્પ્લીટલી મરી ગયા છો 4 વખત. તમારા શરીરના બધા જ સેલ કમ્પ્લીટલી ચેન્જ થઈ ગયેલા છે. તો મરી ગયા ના કહેવાય, બદલી ગયું આખું આપણું. 4 વખત મરી ગયા, બરાબર. 7 ચોક 28, સોરી, 6 ચોક 24 થાય તો 28 વર્ષના. તમે ગણતરી કરી લેજો. 28 વર્ષના તમે છો તો તમે કેટલા વાર મરી ગયા? 4 વખત મરી ગયા. વિજ્ઞાન સ્વીકારે છે. વિજ્ઞાન ત્યાં સુધી સ્વીકારે છે કે તમે બાથરૂમમાં જાઓ, સ્નાન કરવા જાઓ ને, તો કેટલાય બધા ડેડ સેલ છે એ ત્યાં મરી જાય, નીકળી જાય, મરી ગયા. એટલે તો માતાજીઓ આપણે બધા શું આપણે ઓલું કરીએ, સ્ક્રબ ઘસીને. સ્ક્રબ શેના માટે કરીએ? સ્ક્રબ કરીએ એટલે આ બધા ડેડ સેલ નીકળી જાય, અંદરથી ફ્રેશ સ્કિન બહાર આવે. ડેડ સેલ મરી ગઈ તો ડેડ સેલ સેમ વે. એક સેલ મરી ગયો તમને ચિંતા નથી, એમ કરીને ઘણા બધા સેલ મરી જાય, બરાબર, તોય તમને ચિંતા નથી થતી. તો એક દિવસ આ બધા સેલનું આખું ઝુમખું મરી જશે, તેથી તમને ચિંતા થાય છે. ઓહો, મરી ગયા. 70 વર્ષના દાદા તમારા ઘરમાં હોય તો 10 વખત મરી ગયા છે ઓલરેડી. 10 વખત કમ્પ્લીટલી. તમારા ધ્યાનમાં નથી આવી એ વસ્તુ જુદી છે, કારણ કે તમને દેખાણું નથી. 10 વખત મરી ગયા છે. પણ એ જયારે કમ્પ્લીટલી ચેન્જ કરીને બીજા શરીરમાં પ્રવેશ કરે ને, ત્યારે તમને એવું લાગે નહીં, ના તો મરી ગયા. હવે તમે રડી રહ્યા છો. કેમ ભાઈ? દાદાની 35 વર્ષની ઉંમરે જે શરીર હતું એ નથી 70 વર્ષે, તો તમે રડ્યા નહીં. મારા દાદા 35 વર્ષે દેખાતા હતા એવા અત્યારે નથી દેખાતા 70 વર્ષે. તો એમ તો 35 વર્ષના દાદા મરી ગયા છે, 70 વર્ષના નવા જ છે તમારી સામે ઉભા. સમજવાની કોશિશ કરો એટલે ભગવાન સમજાવે છે શરીરનું કોઈ સ્થાયિત્વ નથી. એટલે તો શેમાં ધ્યાન આપવાનું? તો કે જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે એને તું અવિનાશી જાણ. આત્માનો કોઈ નાશ કરવા માટે કોઈ સમર્થ નથી. તને શું લાગે અર્જુન? તું મારી નાખીશ આત્માને? અર્જુન, આત્મા મારી શક્તિ છે. કઈ શક્તિ છે ભગવાનની? પરાશક્તિ, એનર્જી,
and energy cannot be created and energy cannot be destroyed. ઇવન સાયન્સ સ્વીકારે છે એનર્જીને તમે જનરેટ નથી કરી શકતા, ડિસ્ટ્રોય નથી કરી શકતા. વિજ્ઞાનના વિદ્યાર્થીઓ સમજી શકશે અમારી વાત, બરાબર. શક્તિને તમે જનરેટ ના કરી શકો. આત્મા એક શક્તિ છે, સોલ એનર્જી છે, સુપર સોલનો, બરાબર. તો સેમ ભીષ્મ દ્રોણ બધી આત્મા છે, એનો નાશ કરવો શક્ય નથી. એટલા માટે ભગવાનના ભક્તો વૈષ્ણવો છે એ કોઈનું મૃત્યુ થાય તો પાછળ શોક સભા નથી કરતા, એ સ્મૃતિ સભા કરે છે. સ્મૃતિ સભા કે ભાઈ એને યાદ કરે છે કે અત્યારે મારા ઘર પરિવારનો હિસ્સો નથી, પણ હમણાં બીજા કોઈના ઘર પરિવારનો હિસ્સો બનવા જઈ રહ્યા છે. એ જોઈ શકે છે એકચ્યુઅલી. એના વૈષ્ણવોને ખબર છે મારા પિતાજી ભલે એક્સપાયર થઈ ગયા પણ 13 દિવસ હજી મારી ઘરે છે, બરાબર. હજી એની 11 મહિનાની એની જર્ની છે, એને આ પડાવ છે બધા, તો મારે આ બધું એ જોવે છે. અજ્ઞાની લોકો આ જોઈ નથી શકતા એટલે એને એવું લાગે એનું મૃત્યુ થઈ ગયું. એટલે વૈષ્ણવો બેસ્ટ તર્પણ કરે છે, બેસ્ટ તર્પણ કે મારા પિતાજી, બરાબર, આગળ એને સારી ગતિ પ્રાપ્ત થાય, પછી આગળ સારી ગતિ થાય, બરાબર. અત્યારે ડિસ્ટર્બ ના થાય, અત્યારે નહીં, થોડીક વાર પછી હું કહું છું. તો બરાબર બેસ્ટ ગતિ થાય. વૈષ્ણવ હંમેશા એના માટે વિચારે, બરાબર. અવિનાશી આત્મા વિશે આગળ કહે છે, અવિનાશી અમાપ સનાતન જીવના ભૌતિક શરીરનો નાશ અવશ્ય થાય છે ભરતવંશી, તું યુદ્ધ કર. અવિનાશી અમાપ સનાતન જીવના ભૌતિક શરીરનો તો નાશ થવાનો જ છે. આત્મા બાલાગ્ર શતભાગ છે સતતા કલ્પિતસ્ય છે. વાળના અગ્રભાગના 10,000માં ભાગનો આત્મા છે, વૈજ્ઞાનિકો જોઈ નથી શકતા, બરાબર. પણ એ સૂક્ષ્મ આત્મા છે, હૃદયમાં બેઠો બેઠો આખા શરીરની અંદર પ્રકાશ પાથરે છે, જેને કહેવાય ચેતના. ચેતના એ આત્માનું લક્ષણ છે, ચેતના આત્માનું લક્ષણ છે. ભગવાન કહે છે અવિનાશી અમાપ સનાતન જીવ જે આત્મા જે છે એના ભૌતિક શરીરનો નાશ થવાનો જ છે. તને એવું લાગે છે કે તું આ બધાને નહીં માર, તો આ બધા કઈ થોડા અમરપટો લઈને આવ્યા છે. ભીષ્મદેવને ઈચ્છા મૃત્યુનું વરદાન છે, અમરપટ્ટાનું વરદાન નથી. જવાના તો એ છે ને ઉલટાના દુઃખી છે. તને ખબર છે એની ઉંમર 400 વર્ષની હતી. તું એને પૂછતો ખરી બાજુમાં બેસે ને ક્યારે? તને શું લાગે ભીષ્મદેવ કોણ છે? 8મા વસુ છે. તને શું લાગે ખુશ છે એ તમારા બધા વચ્ચે? એ 8મા વસુ છે, દેવતા છે સ્વયં. એની પહેલાના 7 વસુ ક્યારના જતા રહ્યા છે, તને ખબર છે? ગંગાજીએ વહાવી દીધા હતા. આ 8મા વસુ છે, શ્રાપના કારણે આવ્યા છે. તું એને મુક્ત કર ભાઈ, એ દેવતા છે, જતા રહે. તું ખાલી શરીર જોઈ રહ્યો છે બહારનું, બરાબર. ઘણી વખત આપણું આવું થાય, બોડીમાં આપણે એટલા બધા ખોવાઈ જાય ને આપણું મેઇન કાર્ય આપણે ભૂલી જઈએ. ઘણા બધા લોકો વેટ લિફ્ટિંગ કરતા હોય, ઘણા બધા લોકો એવરેસ્ટ સર કરવા માટે જતા હોય, એને એવરેસ્ટ ચડવો છે. બોડી અને ઈચ્છાઓમાં એટલે ખોવાઈ જાય. એવરેસ્ટ ઉપર અત્યારે 350 ડેડ બોડી પડી છે, ત્યાંથી કોઈ ડેડ બોડી ઉપાડવાય જતું નથી. તમને ખબર છે? ત્યાં કોઈ ડેડ બોડી લેવા પણ ના જાય. ત્યાંથી એક ડેડ બોડી ઉતારવાનો ખર્ચો 70-80 લાખ 90 લાખ રૂપિયાનો ખર્ચો થાય. ડેડ બોડી નીચે લાવવાનો ખર્ચો. લેવન જ્યાં પર્વતારોહી જાય ને પોતાનું મહામૂલ્ય જીવન છે ત્યાં છોડીને આવતા હોય છે, કારણ કે ત્યાં ડેથ ઝોન છે. ડેથ ઝોન છે. 8000 મીટરની ઊંચાઈ ઉપર જે પહાડ હોય ત્યાં ડેથ ઝોન ચાલુ થઈ જાય ને જીવવાની શક્યતા બહુ ઓછી હોય. શું કામ શરીરમાં આપણે એટલા બધા ખોવાઈ જઈએ છીએ, આપણી ઈચ્છામાં એટલા બધા ખોવાઈ જઈએ કે મહામૂલું શરીર આપણે ત્યાં મૂકીને આવીએ છીએ જે ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવા માટે હતું. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુદેવ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે હરે. હરે રામ 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 હરે હરે.